श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री वेदपुरुषाय नमः। श्री पुराणपुरुषाय नमः। श्री गुरुभ्यो नमः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। परमश्रद्धेयाः परमपूज्याः श्री प्रभासतीर्थस्य अधिष्ठातारः भगवन्तः श्री सोमनाथचरणाः प्रभासतीर्थे विराजमानानि तीर्थानि तथा च अत्र विराजमानाः शास्त्रानुरागिणः भवन्तः सर्वे सज्जनाः स्वजनाः। भगवतः श्री सोमनाथस्य कृपाप्रसादेन तथा च पुराणपुरुषोत्तमस्य अनुग्रहेण अद्य पुनरेकवारम् आचार्यपरम्परामाध्यमेन शास्त्रपरम्परामाध्यमेन पुनरेकवारं भवद्भिः सह शास्त्रसंवादं कर्तुं परमात्मना अयमवसरः प्रदत्तः। तदर्थं वयं सर्वे परमात्मनः ऋणिनः स्मः। अत्रावसरे भवतां सर्वेषां हृदि स्थितं परमात्मानं नत्वा अहं धन्यताम् अनुभवामि। परमश्रद्धेय अने परमपूज्य आ प्रभासतीर्थना अधिष्ठाता देव एवा भगवान सोमनाथ अने आ प्रभासतीर्थमां विराजमान अन्य तीर्थो अने आप सौ शास्त्रमा अनुराग धरावनारा सज्जनों अने स्वजनों, भगवान सोमनाथनी कृपाथी अने भगवान पुराण पुरुषोत्तमनी कृपाथी आजे पवित्र दिवसे फरी एक वखत शास्त्रना माध्यमथी अने आचार्य परंपराना माध्यमथी आप सौ सज्जनों ने स्वजनों साथे संवाद करवा माटेनो परमात्माए अवसर आप्यो। एना माटे आपणे सौ परमात्माना ऋणी छीए। आवो ऋण स्वीकार हृदय में स्थिर करी
આપ સૌના અંતઃકરણમાં બિરાજતા પરમાત્માને કોટી કોટી પ્રણામ કરી અને હું મારી જાતને ધન્ય સમજું છું. ભગવાન કૃપા કરે ત્યારે જ આપણે ઈશ્વરની અને શાસ્ત્રની નજીક જઈ શકતા હોઈએ છીએ. અને એમાં પણ આજનો આ પરમ પવિત્ર દિવસ, જેને આપણે ઉત્પત્તિ એકાદશીના નામથી ઓળખીએ છીએ, આવા આ એકાદશીના પાવન પર્વે આપણે શાસ્ત્રમાં એકનિષ્ઠ થઈએ અને આપણી આ આચાર્ય પરંપરા અથવા તો ગુરુ પરંપરા શું છે તેને વધારે નજીક જઈ અને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે કદાચ ઋષિ ઋણમાંથી મુક્ત થશું, દેવ ઋણમાંથી પણ મુક્ત થશું. માતાના ગર્ભથી જન્મ ધારણ કર્યા પછી આપણે 5 ઋણમાં આપોઆપ આવી જતા હોઈએ છીએ. તો એ ઋણમાંથી મુક્ત કરવાના ઉપાયો અને માર્ગ આપણને એક તો શાસ્ત્ર બતાવે અને બીજા સદગુરુ બતાવે. તો પ્રભાસ તીર્થમાં આપણે ભગવાનની કૃપાથી રહેતા હોય, ભગવાન શિવનું સાનિધ્ય હોય, ભગવાન વિષ્ણુની પરમ પાવન એવી તિથિ એકાદશી હોય, અને એમાંય સાથે સાથે આજે પાછો આપણે બાળ દિવસ, આજના આ દિવસને આપણી ભારત સરકાર એ બાળ દિવસ તરીકે આને ઉજવે છે. તો શાસ્ત્રો એવું કહે છે કે તમને જે સ્તોત્રનો, જે વિષયનો, જે શાસ્ત્રનો તમને બોધ નથી, એ શાસ્ત્રની પાસે તમે જાઓ તો તમે બાળ જ છો. તમે સદગુરુ પાસે જાઓ તો તમે બાળ જ છો. સંતાન ગમે તેટલું મોટું થઈ જાય, એના માતા પિતા પાસે જાય, એ બાળ જ કહેવાય. પણ આપણે આ બાળ દિવસને એવા વિશેષ અર્થમાં લઈએ કે ભગવાન શંકરાચાર્યની કૃપાથી આપણે જે સ્તોત્રના શરણમાં જવું છે એ સ્તોત્રને આપણે જ્યાં સુધી પૂર્વાપર સંદર્ભ સાથે એની કેટલીક મીમાંસા કરતાં કરતાં સમજી નથી શકતા ત્યાં સુધી આપણે બાળ છીએ. અને આવી બાલ્ય વૃત્તિ પરમાત્મા તમને મને સદૈવ માટે આપતા રહે એવી જ આપણે શાસ્ત્રોની પાસે યાચના કરી શકીએ. કારણ કે આપણે સ્તોત્ર પરંપરાને લઈ અને સંવાદ કરવા માટે બેઠા છીએ. તો આ સ્તોત્ર પરંપરામાં જે કોઈ આચાર્ય, જે કોઈ વિદ્વાન, જે કોઈ પંડિત, જે કોઈ જ્ઞાની, જે કોઈ મહાપુરુષ સ્તોત્રની રચના કરે તો એ સ્તોત્રની રચના કરવા પાછળ એના મુખ્ય 3 આશય હોય છે. એ મુખ્ય 3 આશયની અંદર પ્રથમ આશય હોય છે કરુણા. એ જગતને અત્યંત કરુણા દ્રષ્ટિથી જોતા હોય અને પછી જગતની અંદર, બાહ્ય જગતની અંદર ઘટેલી કોઈ ઘટનાને લઈ અને એના આભ્યંતર જગતની અંદર કંઈ સંચાલન થાય, કંઈ સંદોહન થાય, કંઈ ઉર્મિઓ ઉત્પન્ન થાય અને પછી એ બાહ્ય જગતના મંગલ માટે એક આવિર્ભાવ થાય, એવી કંઈક એક સ્તોત્ર પરંપરા આપણે ત્યાં છે. સ્તોત્ર પરંપરાનો બીજો આશય હોય છે ક્ષમાભાવ. કોઈ પણ આચાર્ય, કોઈ પણ ગુરુ કોઈ પણ સ્તોત્રની પરંપરા આપે અથવા તો સ્તોત્રનું સર્જન કરે તો એની અંદર એક ભાવ હોય છે, ક્ષમાનો ભાવ હોય છે. જગતગુરુ શંકરાચાર્યએ પોતપોતાના જીવનની અંદર, નિજ જીવનની અંદર જે કંઈ ખેડાણ કર્યું, જે કંઈ યાત્રા કરી, જે કંઈ ભારત દેશની પરિક્રમા કરી અને સનાતન સંસ્કૃતિની સેવા કરી, એમાં ક્યાંક ને ક્યાંક એ કોઈ શક્તિના અપરાધમાં આવ્યા તો એ શક્તિના અપરાધમાંથી બહાર આવવા માટે એમણે દિવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્ર લખ્યું. તો એની અંદર પણ એક ક્ષમાનો ભાવ આવે. એટલે સ્તોત્ર હોય તો એની અંદર યા તો કરુણા હોય, એની અંદર યા તો ક્ષમા હોય અને યા તો એની અંદર યાચના હોય. એની અંદર કંઈ ને કંઈ પરમાત્માની પાસે યા તો લૌકિક અને યા તો અલૌકિક એક માગણી હોય. અને આપણને ક્યારેક પ્રશ્ન થાય કે શાસ્ત્ર પાસે આવી રીતના માગવાની ક્યાં જરૂર છે?
પરમાત્મા તો બધું જ જાણે છે, તો પછી એની પાસે માગવાની ક્યાં જરૂર છે? તો ઋષિમુનિઓનો પણ એક મત એવો, શાસ્ત્રનો પણ એક એવો મત કે તમે કદાચ આ દુનિયામાં કોઈની પાસે કંઈ માગશો તો કદાચ એ યાચના સંતોષાય કે ન સંતોષાય, પણ પરમાત્મા પાસે માગવાનો તો જીવાત્માનો જન્મસિદ્ધ એક અધિકાર છે. એક નાનું બાળક જેમ એના માતા પિતા પાસે કંઈ ને કંઈ માગતું હોય, એ પછી રમકડા હોય કે કોઈ ખાદ્ય પદાર્થ હોય. હવે એ બાળકને ખબર જ છે કે હું ન માગું તોય તે મને સમયે સમયે મારા માતા પિતા આપવાના જ છે, અને એમાંય તે રોટી કપડાં ઓર મકાન આ વસ્તુ તો મળવાની જ છે. પણ છતાંય બાળક સમયે સમયે અલગ અલગ વસ્તુની માગણી કરે છે. એ માગણી કરવા પાછળનો એક આશય આપણા શાસ્ત્રએ એ કહ્યો કે જેમ જેમ તમે યાચના કરતા જશો એમ એમ તમારું યાચનાનું સ્તર વધતું જશે. હવે યાચનાનું સ્તર વધવું એ આપણે સ્તોત્ર સાહિત્યમાં જઈએ તો આપણને ખ્યાલ આવે. બાળક નાનું હોય ત્યારે આપણી પાસે રમકડા માગે, પણ એ જ બાળક મોટું થઈ જાય પછી રમકડા નથી માગતું. બાળપણમાં આપણે એને જે ઘરમાં રિમોટવાળી ગાડી લઈ દીધી હોય તો એ જ બાળક મોટા થયા પછી સાચી ગાડી માગે. ફેર એટલો પડી જાય, ઓલી ઘરમાં ફરતી હતી, આ બહાર ફરે. યાચનાનું સ્તર વધ્યું. પછી એક સમય એવો આવે, આપણે ત્યાં એવું કહેવાય છે કે માણસની પાસે પહેલાં સાધારણ પરિસ્થિતિ હોય તો એ સાધારણ પરિસ્થિતિની અંદર એ કદાચ સાયકલ ફેરવતો થાય. નાનો હોય, બાળકને સાયકલનો શોખ હોય, એને સાયકલ લઈ દઈએ એટલે એ સાયકલ ફેરવતો થાય. પછી સાયકલ ઉપરથી પાછો સ્કૂટર ઉપર આવે, એ સ્કૂટર ઉપરથી પછી 4 વ્હીલમાં આવે, એ 4 વ્હીલમાંથી પછી ટ્રેનમાં ને પ્લેનમાં ઉડતો થાય. અને એ બધી યાત્રા, સાયકલ છોડી દીધા પછીની જે બધી યાત્રા છે એ બધી જ યાત્રામાં માણસનું શરીર કોઈને કોઈ રીતે સ્થૂલ થતું જાય, એ જાડો થતો જાય. એસીમાં રહેતો હોય, પછી આવી રીતના બધી સુખ સાહેબી ભોગવતો હોય, ગાડીની 4 વ્હીલની યાત્રા કરતો હોય, શરીર સ્થૂલ થતું જાય. અને એ જીવન જેમ જેમ આગળ વધતું જાય વળી પાછા એને શરીર ઉતારવા માટે પેલી કસરત કરવાની સાયકલ ઉપર જ આવવું પડે. એટલે પૃથ્વી ગોલ છે, જ્યાંથી યાત્રા શરૂ થાય છે ત્યાં જ પૂરી થાય છે. નાના બાળકની યાત્રા પણ એક સાયકલથી શરૂ થાય, પૂરી પણ એની સાયકલથી જ થાય. પણ એ યાચનાનું સ્તર એનું દિન પ્રતિદિન એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે એ વધતું જાય. તો આ સ્તોત્ર સાહિત્યના આપણે ત્યાં એક 3 આશયો કીધા, 3 એના આયામ કીધા. કે એક તો યા તો કરુણા માટે એ સ્તોત્ર આપશે, કોઈ પણ આચાર્ય હશે એણે કોઈ સ્તોત્ર આપ્યું હશે તો એ જગત ઉપર માત્ર કરુણા કરવા માટે. અને એટલા માટે કરુણા કરવાની વાત જ્યારે આવે છે ત્યારે આપણે સૌથી પહેલાં કોને યાદ કરીએ છીએ? તો કે ભગવાન શંકરને યાદ કરીએ છીએ. કેમ? તો કે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. ભગવાન શિવને આપણે કરુણાવતાર કહીએ છીએ અને કરુણામૂર્તિ કહીએ છીએ. અને એને એટલા માટે કરુણામૂર્તિ કહીએ છીએ કારણ કે એ દેવો ઉપર અને દાનવો ઉપર બંને ઉપર બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. અને એટલા માટે એક આશુતોષ એવું નામ પણ પોતાનું એ ધરાવે છે. તો આ આપણી જે સ્તોત્ર પરંપરા છે એ સ્તોત્ર પરંપરા બહુ અદ્ભુત પરંપરા છે. અને આ પરંપરા સમગ્ર વિશ્વને જો કોઈ આપી હોય તો એ ભારત દેશે આપી છે. અને ભારત દેશની અંદર પણ જો કોઈ આપી હોય તો આપણા સનાતન ધર્મએ આપી છે. આપણે અહીંયા બેઠેલા કોઈને કોઈ કદાચ સંપ્રદાય સાથે જોડાયા હશું, પણ જ્યારે ધર્મ સાથે જોડાવાની વાત આવે તો આપણે સૌથી પહેલાં સનાતન ધર્મ સાથે જોડાયા છીએ. આપણો સૌનો એક ધર્મ એ સનાતન ધર્મ છે. અને બીજો આપણો ધર્મ કયો હોય તો એ માનવ ધર્મ છે. પછી આપણે બીજા એના અલગ અલગ આગળ જતાં જતાં જે નામ આપીએ તે અલગ અલગ થશે. તો આપણે જે આચાર્ય પરંપરાની વાત કરીએ છીએ, જે ગુરુ પરંપરાની વાત કરીએ છીએ, એમાંય તે ગુરુ પરંપરામાં જે આચાર્યને કેન્દ્ર સ્થાનમાં રાખી અને આપણે જે સ્તોત્રનું આસ્વાદન કરવા જવું છે એ સ્તોત્ર સુધી પહોંચતા પહેલાં એ સ્તોત્રનું પ્રાકટ્ય કોના માધ્યમથી થયું અને એ વિરલ વ્યક્તિત્વ અને એ વિભૂતિ કોણ છે એનો જો આપણને થોડો દિંગમાત્ર પરિચય થઈ જાય તો એમ કહેવાય છે કે આપણને એ સ્તોત્ર પ્રત્યે વધારે પ્રીતિ થશે. કોઈ પણ કાવ્ય, એ પછી અત્યારના સમયની આપણે શાયરીની વાત કરતા હોય કે કોઈ કાવ્ય પંક્તિની વાત કરતા હોય કે કોઈ સ્તોત્રની વાત કરતા હોય તો એ સ્તોત્રનો પ્રાદુર્ભાવ થવો એ એમનામ નથી થતો. એના માટે પહેલાં કંઈ ને કંઈ આંદોલન થાય છે, કંઈ ને કંઈ આભ્યંતર જગતની અંદર ઘટના ઘટે છે, અથવા તો બાહ્ય જગતનો કોઈ એવો પ્રભાવ પડે છે કે એ પ્રભાવને લઈને પછી એ કાવ્ય પંક્તિ
બહાર આવે છે, એ સ્તોત્ર બહાર આવે છે, એ સ્તુતિ બહાર આવે છે. તો આપણે જે સ્તોત્ર સમજવા જવું છે, પહેલાં આપણા કેન્દ્ર સ્થાનમાં એક તો સ્તોત્ર શબ્દ છે. આપણે સ્તોત્ર શબ્દને સમજીએ. જેનાથી તમે ભગવાનનું સ્તવન કરી શકો એને આપણે સ્તોત્ર કહીએ છીએ. અને સ્તોત્ર સાહિત્યની અંદર પ્રધાન વિષય હોય છે ભક્તિ. સ્તોત્ર સાહિત્યનો પ્રધાન વિષય શું હોય છે? તો કે ભક્તિ હોય છે. હવે ભક્તિ એ ખૂબ સમજવા જેવો શબ્દ છે, પણ છતાંય તે આપણે એને બહુ ટૂંકમાં સમજીને આગળ જઈએ. કારણ કે જગતગુરુ શંકરાચાર્યએ વિવેક ચૂડામણી નામના ગ્રંથની અંદર ભક્તિની પણ એક વ્યાખ્યા આપી છે. પણ આપની જાણ માટે કહું કે ભક્તિ એ બહુ શોર્ટ ફોર્મ, એક નાનો શબ્દ છે. એનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કે ભગવાનમાં અનુરક્તિ. ભગવાનમાંનો ભ લીધો અને અનુરક્તિનો છેલ્લો અક્ષર તી લીધો, બંનેને ભેગા કરીએ એટલે ભક્તિ થયું. ભગવાનમાં આપણી અનુરક્તિ જે કરાવે, આસક્તિ જે કરાવે, પ્રીતિ જે કરાવે, એને ભક્તિ કહેવાય છે. અને સ્તોત્ર સાહિત્યનો એક આશય એ પણ હોય છે કે મનુષ્ય જીવાત્મા એ પરમાત્મા સુધી પહોંચતો થાય. પછી એ ભલે ને મંદિરે જતો થાય, પણ એક વખત એ મંદિરે જતો થાય. કારણ કે જગતગુરુ શંકરાચાર્ય એવું કહેવાય છે કે એમણે પોતાના જીવનની અંદર ઘણા બધા મંદિરો અને મઠોની પણ સ્થાપના કરી છે. અને ભારતીય સનાતન સંસ્કૃતિના આધારભૂત 5 સ્તંભ કીધા છે આપણે ત્યાં. 5 સ્તંભ કીધા છે. અને એ 5 સ્તંભમાંનો એક સ્તંભ છે મંદિર. બીજો સ્તંભ છે આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો, એ આપણો સ્તંભ છે. ત્રીજો સ્તંભ છે આપણા તીર્થસ્થાનો અને ધામ, જેને આપણે તીર્થધામ કહીએ છીએ. ચોથો આધાર સ્તંભ આપણે ત્યાં કહેવાય છે કે સાધુ સંતો, મહાત્માઓ અને સદગુરુઓ, એ એનું ચોથું સ્થાન છે. અને 5મું સ્થાન જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનું કોઈ હોય તો એ ભગવત તત્વ છે, ભગવાન છે, કે જેને લઈ અને આ ચારે ચાર, કારણ કે આ 4 સ્તંભ ભેગા થાય તો ભગવાન સુધી પહોંચવા માટેનું શિખર એ બંધાય અને આપણે ત્યાં સુધી કદાચ પહોંચી શકીએ. હવે ક્યારેક આપણને પ્રશ્ન એ પણ થાય કે આ સ્તોત્રનો પ્રાદુર્ભાવ ક્યારે થાય? જગતગુરુ શંકરાચાર્યએ પોતાના જીવનની અંદર અનેક સ્તોત્ર લખ્યા. તો આપણને પણ વિચાર આવે કે ભાઈ મારે પણ એકાદું સ્તોત્ર લખવું છે. તો કે સ્તોત્ર ક્યારે આવે? તો કહે છે કે અંતઃકરણ જ્યારે તમારું ભીનું થાય, અને અંતઃકરણ ભીનું થયા પછી જે શબ્દો બહાર આવે એ સ્તોત્ર બની જાય. આ એક સ્તોત્રની સમજવા જેવી વ્યાખ્યા અથવા તો આ એનો એક ભાવ છે. આપણે ત્યાં પાઠ કરવાનું પણ એક મહત્વ છે, સ્તોત્રનું પણ એક મહત્વ છે, સ્તુતિનું પણ એક મહત્વ છે, અને પ્રાર્થનાનું પણ એક મહત્વ છે. તો આ બધાનું મહત્વ શું? તમને કોઈ પૂછે કે ભાઈ તમે તમારા જીવનની અંદર કોઈ પાઠ કરતા હોય, એ પછી આપણે 16 ગ્રંથનો પાઠ કરતા હોય કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા હોય કે ભગવદ્ ગીતાનો પાઠ કરતા હોય કે રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરતા હોય, પાઠ કરતા હોય કોઈ સદગ્રંથનો. પછી સ્તુતિ, જેવી રીતના ભાગવતજીની અંદર અલગ અલગ સ્તુતિઓ છે, પ્રહલાદ સ્તુતિ ને, ભીષ્મ સ્તુતિ ને, બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ ને, એવી અલગ અલગ જે સ્તુતિઓ છે, એવી જ રીતના સ્તોત્ર અને એવી જ રીતના પ્રાર્થના. તો કે આ સ્તુતિ, સ્તોત્ર, પ્રાર્થના, પાઠ, આ બધું શું છે? તો કે આ બધું શબ્દના માધ્યમથી ભગવાનનો સ્પર્શ કરવા માટેનું એક સાધન છે. આપણે સીધા ભગવાનને કદાચ અડશું તો એ કદાચ મૂર્તિને અડ્યા કહેવાશું, પણ ભગવાનનો સીધો સ્પર્શ કરવો હોય તો આ પાઠ, સ્તુતિ, સ્તોત્ર, પ્રાર્થના, એ બધું એનું એક માધ્યમ છે. એના માધ્યમથી તમે શાબ્દિક સ્પર્શ કરી શકો છો પરમાત્માનો. અને એ આપણી આચાર્ય પરંપરા છે. અને એટલા માટે આપણે ત્યાં, અને આપણે આ સત્ર શરૂ કરતા પહેલાં પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો ચેન્ટિંગ કરીએ છીએ, એનો આપણે મંત્ર જાપ કરીએ છીએ. શા માટે? તો કે શાબ્દિક યાત્રા આપણે પરમાત્મા સુધી પહોંચવા માટેની શરૂ કરીએ છીએ. જેવી રીતના આપણે 3 વખત શરૂઆતમાં ઓમ બોલીએ કે છેલ્લે આપણે 3 વખત શાંતિ 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 બોલીએ, તો એના માટે પણ આપણે ત્યાં કહેવાયું છે કે 3 વખત ઓમ બોલવું એટલે એ શું છે? તો કે જેમ પહેલાં કોમ્પ્યુટરની વેબસાઇટ ખોલવા માટે www તમે 3 વખત કરો ને પછી વેબસાઇટ ખુલે, એવી રીતના 3 વખત તમે ઓમ બોલો એટલે આપણા મનોજગતની અંદર એક અધ્યાત્મની વેબસાઇટ ખુલે છે. અને એવી જ રીતના છેલ્લે આપણે શાંતિ 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 કરીને પછી આપણે આપણું આ કોમ્પ્યુટર શટડાઉન કરીએ છીએ.
પણ ઇન બિટવીન આ બંનેની વચ્ચે એક વાત જે અગત્યની કહેવાની થાય છે એ હું અવારનવાર અનુભવતો હોઉં છું. ઘણી વખત આવી રીતના કોઈ શાસ્ત્રચર્યા થતી હોય, શાસ્ત્ર સેવા થતી હોય, શાસ્ત્ર શ્રવણ થતું હોય, કોઈ એક સુંદર મજાના વિષય ઉપર ચર્ચા થતી હોય અને એ ચર્ચા પૂર્ણતા તરફ જાય, ઉપસંહાર તરફ જાય અને પછી આપણે પૂર્ણ કરીએ તો પૂર્ણ કરતાની સાથે પછી તરત જ આપણે શું કરીએ છીએ તો કે એ ચર્ચામાંથી પછી આપણે તરત ઊભા થઈ જઈએ છીએ. અહીંયા પણ કદાચ આપણે આજના દિવસનું સત્ર પૂરું કરશું પછી જો આપણું સ્વયંનું મૂલ્યાંકન કરશું તો પણ આપણને ખ્યાલ આવશે કે સાંભળવાનું પૂરું થઈ જશે એટલે આપણે ફટ દઈને ઊભા અને ઊભા થયા પછી વળી પાછા આપણે લૌકિક વાતમાં લાગી જશું. પણ આ વચ્ચે મારે એક વાત જે કરવી છે એ કરવી છે કે કોમ્પ્યુટરની અંદર પણ તમે જ્યારે આવી રીતના એની સાથે કંઈ સંવાદ કરતા હોય અને એની અંદર તમે કંઈ ધ્વનિ સંગ્રહ, મુદ્રણ, ધ્વનિ મુદ્રણ જેને રેકોર્ડિંગ કહેવાય એ કરતા હોય તો શું કરીએ છીએ તો કે એ પૂરું થઈ જાય પછી આમાંથી બહાર આવવા માટે આપણે પેલું ક્લિક કરીએ, બટન દબાવીએ તો પછી અહીંયા પૂછે કે ભાઈ તમે આ જે કંઈ કર્યું એ તમારે સેવ કરવું છે કે ડોન્ટ સેવ. તો આપણે એવી રીતના આપણું શ્રવણ સત્ર પૂરું થઈ જાય પછી એક આપણે આપણા કોમ્પ્યુટરને સેવ કરવા માટેનું એક બટન નથી દબાવતા, સીધા એમના ઊભા થઈ જઈએ છીએ અને કાં તો સીધા સિસ્ટમમાંથી બહાર આવી જઈએ છીએ. અને એના માટે થઈને એટલા માટે થઈને પછી આપણી આ યાત્રા વધારે દીર્ઘજીવી નથી બનતી, આવું હું માનું છું. તો કહેવાનો મારો તાત્પર્ય અર્થ એ છે, આ વાત કહેવા પાછળનો આશય એ છે કે આવું કોઈ શાસ્ત્રનું શ્રવણ થઈ જાય, કોઈ મહાપુરુષના સાનિધ્યની અંદર બેઠા પછી 2-5 શબ્દોનું શ્રવણ થાય, કોઈ એકા સુંદર મજાના સ્તોત્રનું ગાન થતું હોય અને આપણે સાંભળ્યું હોય તો એ બધું પૂરું થયા પછી ઊભા થતાં પહેલાં આપણે આપણા અંતરાત્માને કહીએ કે ભાઈ આ બધું અમારે અભ્યંતર જગતની અંદર તમે સેવ કરજો. સેવ કરજો એટલે સંરક્ષણ કરજો. તો એ સંરક્ષણ કરીને પછી આપણે ઊભા થઈએ તો એ આપણી આત્મચેતના માટે સારું છે, આત્મચેતના માટે સારું છે. તો આ આપણી આચાર્ય પરંપરા, સ્તોત્ર પરંપરા જેના માધ્યમથી આપણને પ્રાપ્ત થઈ, એ આચાર્ય પરંપરામાં આપણે જેના સ્તોત્રના ગુણગાન ગાવા માટે બેઠા છીએ એને આપણે શું નામથી ઓળખીએ છીએ તો કે જગતગુરુ આદિ શંકરાચાર્યના નામથી ઓળખીએ છીએ. તો એ શંકરાચાર્યના સ્તોત્ર સુધી પહોંચતા પહેલાં આપણે શંકરાચાર્ય સુધી પહોંચીએ. એ શંકરાચાર્ય કોણ છે? ભારત દેશની અંદર રહેનારા કેટલાક અત્યારની નવી પેઢીના બાળકો અભિનેત્રી અને અભિનેતાઓને ઓળખતા હોય છે, પણ એને પૂછવામાં આવે કે શંકરાચાર્ય એટલે કોણ, તમે ઓળખો છો? વલ્લભાચાર્ય એટલે કોણ, તમે ઓળખો છો? ચૈતન્ય મહાપ્રભુજી એટલે કોણ, તમે ઓળખો છો? તો કે આ બધા નામ તો અમને નથી ખબર, આ કોણ છે બધા? તો આ આપણા ભારત દેશની અત્યારના સમયની, અત્યારની પેઢીની સૌથી મોટી એક દુર્દશા છે. અને આ એક આપણી સંસ્કૃતિને ખલાસ કરવા માટેનું આભ્યંતર જગતમાં એટલે કે પડદા પાછળ રચાતું એક ષડયંત્ર છે. પણ આપણે એનાથી ખૂબ જાગૃત રહીએ. તો એ જગતગુરુ શંકરાચાર્ય આપણે ઓળખવા હોય, એને પામવા હોય, એ આચાર્ય પરંપરા સુધી જવું હોય. કારણ કે ભારત દેશનું એક એવું વિરલ વ્યક્તિત્વ જેને આપણે વિભૂતિ કહીએ તેમાં કશી જ અતિશયોક્તિ નથી, એમાં કોઈ જ અતિરેક નથી. આપને જાણીને આશ્ચર્ય થશે કે કલયુગની શરૂઆત જ્યારથી થઈ, આ અત્યારે તો 28મો કલયુગ ચાલે છે, આની પહેલાં 27 કલયુગ પૂર્ણ થઈ ગયા છે, આ 28મો કલયુગ ચાલે છે. તો 28મો કલયુગ જ્યારથી શરૂ થયો ત્યારથી લઈને આપણે અત્યારે આ જે ઘડીમાં બેઠા છીએ એ ઘડી સુધી જેટલા વર્ષો વીત્યા એવું કહેવાય છે કે 5027 વર્ષ વીત્યા કલયુગને શરૂ થયાને. એ 5027 વર્ષનું સર્વૈયું કરીને સમગ્ર વિશ્વમાંથી જો એક મહામાનવોની યાદી બનાવવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી એમાં જગતગુરુ શંકરાચાર્યનું નામ મોખરે આવે. અને આ વાત આપણે ભારતીય હોવાના નાતે ગર્વ સાથે સ્વીકારવી તો રહી જ. આપણે વિરલ વ્યક્તિ તરીકે જેવી રીતના ઘણી વખત આપણે સમાચારમાં અને ન્યૂઝમાં એમાં જોતા હોઈએ છીએ કે ફોર્બ્સની યાદી પ્રમાણે વિશ્વની ટોપ 10 યુનિવર્સિટી કઈ, ટોપ 10 બિઝનેસમેન કયા, સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ કયા, એવી જ રીતના વિભૂતિને લઈને ચર્ચા કરવામાં આવે તો ટોપ 10 વિભૂતિ કઈ સમગ્ર વિશ્વની, હું ભારત દેશની વાત નથી કરતો, સમગ્ર વિશ્વની વિભૂતિની જો ગણના કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી એમાં મને પૂર્ણ શ્રદ્ધા છે, એમાં મોખરે જગતગુરુ શંકરાચાર્ય આવે. તો આવું અદ્ભુત વ્યક્તિત્વ આ ભારત દેશને મળ્યું હોય અને એ ભારત દેશની અંદર આપણો પ્રાદુર્ભાવ થયો હોય અને એ વ્યક્તિત્વથી આપણે અજાણ રહીએ તો એ કેટલી બધી આપણી બાલિશતા કહેવાય. એટલે એ ક્ષેત્રના અંદર એ જગતગુરુ શંકરાચાર્યના પૂર્ણ પરિચયને આપણે નથી જાણી શક્યા ત્યાં સુધી આપણે એના પણ બાળક જ છીએ. તો એ આપણું બાલકત્વ
એમની પાસે ઉજાગર કરતા આપણે એને કહીએ કે જગતગુરુ શંકરાચાર્ય. કારણ કે આપણા ભારતીય સનાતન સંસ્કૃતિની એક વિશેષ પરંપરા, સંસ્કૃત જગત સાથે મારો છેલ્લા જે કેટલાક વર્ષોનો સંબંધ છે એના આધારે હું કહું કે જે વિરલ વ્યક્તિત્વો થયા, જે વિરલ વિભૂતિઓ થઈ કે જે સમાજને, જગતને, બ્રહ્માંડને ખૂબ આપીને ગઈ, એણે બ્રહ્માંડને ખૂબ આપ્યું પણ પોતાના વિશે ક્યાંય કશું ન લખ્યું કે ન કહ્યું. હવે આ આપણી એક ઉદાસીનતા કયો, નિર્માલ્યતા કયો કે એક નકારાત્મક પાસું કયો કે જે આને આપણે નામ આપવું હોય આપી શકીએ. પણ મહાકવિ કાલિદાસ પણ જો કોઈ ગ્રંથની રચના કરે તેમાં પોતાના વિશે ક્યાંય હું આ ક્ષેત્રની અંદર પ્રગટ્યો, આ તારીખે મારો જન્મ થયો, આ મારા માતા પિતા આટલા ગ્રંથો મેં રચ્યા, આવી રીતના મને જ્ઞાન પ્રાપ્ત થયું, એવું પોતાના વિશે ક્યાંય નહીં લખે. એવી જ રીતના મહર્ષિ વેદવ્યાસ, એવી જ રીતના જગતગુરુ શંકરાચાર્ય, એવી જ રીતના જગતગુરુ વલ્લભાચાર્ય, એવી જ રીતના નિમ્બાર્ક, એવી જ રીતના મધ્વાચાર્ય, આ જે આપણી આચાર્ય પરંપરા છે પોતાના વિશે એમણે ક્યાંય કશું જ ન કહ્યું. કારણ કે અમે અમારા વિશે કહેવા નથી આવ્યા, અમે દેવા આવ્યા છીએ, કહેવા નથી આવ્યા. તો એ દેવાની વાત એ આવી રીતના આવા માધ્યમથી એ આપીને જતા હોય છે. તો એ જગતગુરુ શંકરાચાર્યના એક ખાસ મિત્ર બાળ સખા હતા જેનું નામ હતું ચિત્ત સુખાચાર્ય. એ ચિત્ત સુખાચાર્ય નામના એમના જે મિત્ર હતા એ મિત્રના માધ્યમથી આપણને કેટલોક એમનો પરિચય પ્રાપ્ત. અને બીજું આપણે ત્યાં એક શંકર દિગ્વિજય કરીને એક ગ્રંથ છે. એ શંકર દિગ્વિજયની અંદર, એ ગ્રંથની અંદર જગતગુરુ શંકરાચાર્યની એક આખી યાત્રા બતાવી છે. અત્યારે ઘણા બધા મહાપુરુષો, આમ તો મહાપુરુષ એવો શબ્દ ન વાપરવો જોઈએ, પણ છતાંય અત્યારના એવી કેટલીક સેલિબ્રિટી કે વિશેષ હસ્તીઓ જેને કહેવામાં આવે એ બધું શું કરે છે તો કે એ બધા લોકો પોતાની ઓટોબાયોગ્રાફી, જેને આત્મકથા કહેવામાં આવે છે, એ લખે છે અને એ પ્રકાશિત કરે છે. એ પછી હયાત હોય તોય લખે છે. હવે આ આત્મકથા લખવા માટેનો વ્યક્તિને ત્યારે અધિકાર હોય છે કે જ્યારે એ વ્યક્તિનું જીવન એના ઉત્તરાર્ધ તરફ હોય, પછી એ લખી શકે છે. હવે કોઈ વ્યક્તિ 55-60 વર્ષની ઉંમરે ઊભો છે અને ત્યારે એ પોતાની આત્મકથા લખે છે તો 60 વર્ષથી લઈને કદાચ 80 વર્ષ સુધી, 90 વર્ષ સુધી જીવવાનું હોય તો પાછલા 20-30 વર્ષનું શું? અને એ 20-30 વર્ષની અંદર કદાચ કલિકાલની અંદર એવી પણ ઘટના ઘટે કે તમે જે આગળ 60 વર્ષનું તમારું વૃત્તાંત લખ્યું છે કદાચ ખોટુંય પડે, એટલે એમાં તમે ખોટા પડો એવું પણ થઈ શકે, વધતો વ્યાઘાત પણ થઈ શકે. તો એટલા માટે એ આત્મકથા લખવાનો પણ એક અધિકાર સૌનો નથી, અને છે તો કઈ અવસ્થાએ પહોંચ્યા પછી છે એ પણ આપણે જગતગુરુ શંકરાચાર્યના જીવનને જોયા પછી ખબર પડે. અને એટલા માટે આપણે ત્યાં મહાપુરુષના ગ્રંથ સુધી પહોંચતા પહેલાં મહાપુરુષના જીવન અને કવનને એક સમજવા માટેનો એક નમ્ર પ્રયાસ આપણા પૂર્વજોએ આપણને આપ્યો છે. કારણ કે સંસ્કૃતમાં એક પ્રસિદ્ધ વાક્ય છે, પરિચયન વિના પ્રીતિર્ન ભવતી. તમને પરિચય વગર કોઈ દિવસ પ્રીતિ થવાની નથી. તો નિર્માણ ષટકમ નામના સ્તોત્રની સાથે જો તમારે પ્રીતિ કરવી હોય તો એ સ્તોત્રના નિર્માણ કરનારા નિર્માતા કોણ છે એની જો પ્રીતિ થશે, એનો જો પરિચય થશે અને એમાં પ્રીતિ થશે તો એના સ્તોત્રમાં પ્રીતિ થશે. અને એટલા માટે જગતગુરુ શંકરાચાર્યના જીવન અને કવન વિશે થોડું જાણવું રહ્યું. વિદ્યાધિરાજ એમના દાદા હતા અને શિવગુરુ એમના પિતા હતા. આર્યંબા એમની માતાનું નામ હતું. અને એ આર્યંબા અને શિવગુરુના જીવનની અંદર બહુ લાંબા સમય પછી ભગવાન શિવ અને શક્તિની, એટલે કે શંકર અને પાર્વતીની ઉપાસના કર્યા પછી બહુ ઉંમરના ઉત્તર ભાગની અંદર એમને ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ. એ માતા પિતા એ બંને, એટલે આર્યંબાએ અને શિવગુરુએ એ બંનેએ સાથે મળી અને ભગવાન શંકરની ખૂબ ઉપાસના કરી. અને ખૂબ ઉપાસના કર્યા પછી એમને ત્યાં એવું કહેવાય છે કે લગભગ 60-70 વર્ષની આળેગાળે પછી એમને ત્યાં પુત્રનો જન્મ થયો. અને એ પુત્રનો જન્મ થતાં પહેલાં ભગવાન શંકર પ્રસન્ન થયા. અને ભગવાન શંકર પ્રસન્ન થયા કારણ કે શિવ ઉપાસના કરતા હતા એ બંને. તો એ ભગવાન શંકરના પ્રસન્ન થયા પછી એમણે જ્યારે વરદાન માગવાનું કહ્યું કે આપને શું વરદાન જોઈએ, ત્યારે એમને એક સંતતિનો અભાવ હતો. કારણ કે ખરેખર તો શિવગુરુને પણ સંસારમાં નહોતું જવું, એમને સંન્યાસાશ્રમ જ સીધો સ્વીકારવો હતો, પણ એમના ગુરુએ એને ના પાડી. અને એવું કહેવાય છે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતાં પહેલાં ગુરુની આજ્ઞા અચૂક લેવી પડે. અને એ આજ્ઞા અચૂક જો ન લેવામાં આવે તો આગળ જતાં પછી થોડોક ટ્રાફિક જામ થઈ જાય છે. ઘણા બધા યંત્રો અને ઘણા બધા વાહનો ભેગા થઈ જાય અને બધાના અલગ અલગ વાહનોના અવાજ સાંભળતા સાંભળતા આપણને મગજ ઉપર ભાર લાગવા માંડે છે. તો આવા સમયે જગતગુરુ શંકરાચાર્યને પૃથ્વી ઉપર અવતરવાનું હશે એટલા માટે થઈને શું થયું તો કે શિવગુરુને એના ગુરુએ
સંન્યાસ આશ્રમમાં સીધા જવા માટેની અનુમતિ ન આપી અને સંસારમાં જવા માટેની પ્રેરણા આપી. અને પછી એ સંસારમાં ગયા. સંસારમાં ગયા પછી ખૂબ લાંબા ગાળે એમને ત્યાં જ્યારે ભગવાન શંકરાચાર્યને અવતરવાનું હતું એ પહેલાં ભગવાન શંકર પ્રસન્ન થયા. પુત્ર પ્રાપ્ત કરવા માટે જ્યારે એમણે વરદાન માગ્યું તો ભગવાન શંકરે કહ્યું કે આપના પ્રારબ્ધમાં 2 પ્રકારના પુત્ર છે. ગુણ વગરનો પુત્ર લાંબા આયુષ્યવાળો જોઈએ છે કે ગુણવાળો પુત્ર ટૂંકા આયુષ્યવાળો જોઈએ છે. અને એ સમયે શું કહ્યું તો કે મને ગુણવાળો પુત્ર આપો, ભલે ટૂંકા આયુષ્યવાળો હોય પણ એ મને ગુણવાન પુત્ર મળે તો સારું. કારણ કે આપણે ત્યાં અજાતમ મૃતમ વૃક્ષાણામ વરમાદ્યો ને ચાંતિમૌ 3 પ્રકારના પુત્ર આપણે ત્યાં કીધા છે. તે 3 પ્રકારના પુત્રની અંદર અજાત, એક તો ઉત્પન્ન નથી થયો એવો પુત્ર, બીજો મૃત, જન્મ થતાની સાથે મૃત્યુ પામી ગયો છે એવો પુત્ર, અને ત્રીજો મૂર્ખ પુત્ર. તો આ 3 પ્રકારના પુત્રની અંદર એમ કહ્યું કે આગળના 2 પ્રકારના પુત્ર શ્રેષ્ઠ છે. કયા 2 પ્રકારના? તો કે એક તો પુત્ર થયો જ નથી એ વાત સારી, અને બીજો થઈ અને તરત કદાચ દૈવયોગી એનું મૃત્યુ થઈ ગયું છે એ સારું. પણ મૂર્ખ પુત્રને લાંબા ગાળા સુધી સાચવવો, જીવનના અંત ભાગ સુધી આપણી હયાતી હોય ત્યાં સુધી એનું પોષણ કરવું પડે. માતા પિતાની સેવા પુત્રએ કરવાની હોય એની બદલે માતા પિતાએ પુત્રની સેવા કરવી પડે એવો મૂર્ખ પુત્ર મળે તો એમ કહે છે કે એના કરતાં પુત્ર ન હોય તો સારું, અને કાં તો પુત્ર થતાની સાથે મૃત્યુ પામ્યો હોય તો સારું, અને જો હોય તો ગુણવાન પુત્ર હોય તો સારું. વરમેકો ગુણી પુત્રો નચ મૂર્ખો શતાન્યપી. હિતોપદેશ મિત્રલાભની અંદર એવું કહ્યું, વરમેકો ગુણી પુત્રો, એક જ પુત્ર હોય પણ ગુણવાન હોય તો સારું. વરમેકો ગુણી પુત્રો નચ મૂર્ખો શતાન્યપી. પણ અનેક પુત્ર હોય પણ એ મૂર્ખ હોય, અવાડાને ડાટા કાઢે એવા હોય, તે એવા પુત્ર કરતાં તો ગુણવાન પુત્ર સારો. એટલે જગતગુરુ શંકરાચાર્યને આવવાનું થયું હશે એટલા માટે થઈને શિવગુરુએ અને આર્યંબાએ બંને ભગવાન શંકરને પ્રાર્થના કરતાં શું કહ્યું કે અમને ઓછા આયુષ્યવાળો પુત્ર મળશે તો ચાલશે, પણ અમને ગુણવાન પુત્ર આપો. કારણ કે કલિયુગનું એક લક્ષણ એ પણ છે. શું કલિયુગનું લક્ષણ છે? તો કે પુત્રામ રિયંતે જનકશ્ચિરાયુ. પુત્રનું વહેલા મૃત્યુ થઈ જાય અને માતા પિતા જીવતા રહે, આવું તમને કલિયુગમાં જોવા મળશે. આ કલિયુગના લક્ષણ છે. આપણે ત્યાં કલિયુગના કેટલાક લક્ષણ આપ્યા છે. એ કેટલાક લક્ષણની અંદર આ એક લક્ષણ આપ્યું છે. તો એ શું કહ્યું કે પુત્રામ રિયંતે જનકશ્ચિરાયુ પરેશુ મૈત્રી સ્વજનેશુ વૈરમ પશ્યંતુ લોકા કલિકૌતુકાની. કલિયુગની અંદર તમને આવા કેટલાક કૌતુક જોવા મળશે. સીદંતી સંત્યો વિલસંત્ય સંતઃ પુત્રામ રિયંતે જનકશ્ચિરાયુ પરેશુ મૈત્રી સ્વજનેશુ વૈરમ પશ્યંતુ લોકા કિલ કૌતુકાની. જે સાચા સંત હશે એ ખૂબ દરિદ્ર અવસ્થામાં નાની એવી કુટીરમાં રહેતા હશે, અને વિલસંત્ય સંત, બીજા કેટલાક એવા સંતો હશે કે ખૂબ મોટા મોટા આશ્રમો બાંધી અને પછી એ પોતાનું જીવન ગુજારતા હશે. તો આ જગતગુરુ શંકરાચાર્યને આવવા માટે થઈ અને શિવગુરુએ અને આર્યંબાએ બંને પ્રાર્થના કરી ભગવાન શિવ પાસે, અને પછી એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. એ પુત્રનો જન્મ થયો જન્મતાની સાથે જ. પુત્ર જન્મે એટલે જન્મતાની સાથે જ પહેલી વખત માતાના ખોળામાંથી ઉતરીને પુત્ર પારણામાં જાય એટલે ખબર પડી જાય કે આ આગળ જતાં શું કરશે, કેવો થશે. અને એટલા માટે ગુજરાતીમાં કહેવત આવી, પુત્રના પારણે, વહુના બારણે અને શિષ્યના સમર્પણે. આ 3 વસ્તુથી 3 વ્યક્તિઓનો પરિચય થતો હોય છે. પુત્ર પારણામાં સૂતો હોય ત્યારે ખબર પડે, વહુ બારણામાં પગ મૂકે પરણીને આવીને ત્યારે ખબર પડે, અને શિષ્ય એની સમર્પણ ભક્તિથી ખબર પડે કે આ શિષ્યની અંદર કેટલું શિષ્યત્વ છે. તો એવી રીતના જગતગુરુ શંકરાચાર્ય બાલ્યાવસ્થાની અંદર જ્યારે શિવગુરુ અને આર્યંબા બંનેની પાસે જ્યારે ઉછરી રહ્યા છે તો જન્મતાની સાથે જ એક એની અંદર દિવ્ય તેજ દેખાયું. એમના મસ્તક ઉપર ચંદ્રનું ચિહ્ન દેખાય છે. ભાલ પ્રદેશની અંદર ગુપ્ત રૂપે તૃતીય નેત્ર દેખાય છે, જેમના બંને બાજુબંધ ઉપર ત્રિશૂલ અને સર્પના ચિહ્ન દેખાય છે. અને આ બધા ચિહ્ન જોયા પછી એમનું નામ શંકર એવું ઘોષિત કરવામાં આવ્યું. કારણ કે ભગવાન શંકરના મસ્તક ઉપર પણ આપણે ચંદ્ર જોઈએ છીએ, ભગવાન શંકરના ભાલ પ્રદેશની અંદર આપણે તૃતીય નેત્ર જોઈએ છીએ, અને ભગવાન શંકરના બાજુબંધમાં 2 વસ્તુ રહેવાવાળી હતી, કાં તો આ બાજુ ત્રિશૂલ હોય અને કાં તો આ બાજુબંધમાં સર્પ હોય. આવા બધા જ ચિહ્નો જોયા પછી એમનું નામ શંકર એવું પાડવામાં આવ્યું.
અને એ શંકર એવા નામકરણ સંસ્કાર થયા પછી એ બાળક જેમ જેમ મોટું થતું ગયું, એમાં 1 વર્ષ 2 વર્ષ ને 3 વર્ષ થયા. 3 વર્ષ થતાની સાથે જ શિવગુરુ પિતાનું અવસાન થયું. પિતાનું અવસાન થયું એટલે શંકરના પિતા શાંત થયા. પણ છતાંય તે માતાએ સંપૂર્ણ એ જવાબદારી સ્વીકારી અને એ શંકરને પૂર્ણ સુસંસ્કૃત કરવા માટે થઈ અને એ એકદમ કટિબદ્ધ થયા. એ બહુ આમ તો નાની એવી યાત્રા છે જગતગુરુ શંકરાચાર્યની, પણ એ 32 વર્ષની યાત્રામાં 3200 વર્ષનું કદાચ કાર્ય કરી ગયા છે એમ કહીએ તો પણ ખોટું નથી. આપણે ત્યાં એવું કહેવાય છે જગતગુરુ શંકરાચાર્ય માટે 8 વર્ષે ચતુર્વેદાન, 12 સર્વશાસ્ત્રવિદ, 16 કૃતવાન ભાષ્યમ, 32 મુનિરભ્યગાત. 8 વર્ષે ચતુર્વેદાન, એ જ્યારે 8 વર્ષના હતા ત્યારે તો એમણે 4 વેદ કંઠસ્થ કરી લીધા હતા. 12 સર્વશાસ્ત્રવિદ, 12 વર્ષના થયા ત્યારે એમણે બધા જ શાસ્ત્રો વાંચી લીધા, કંઠસ્થ કરી લીધા. અને એનો પરિચય પણ એ આગળ આપે છે. શાસ્ત્રની અંદર સતત નિષ્ઠાવતી રહેવાવાળી બુદ્ધિ હોય તો એ જ બુદ્ધિ આગળ જતાં નિર્મળ બુદ્ધિ બને છે. શાસ્ત્રના રવાડે ચડે એ બુદ્ધિ નિર્મળ બને છે. અને એનો પરિચય શંકર આગળ જતાં આપશે. કારણ કે જગતગુરુ શંકરાચાર્યના જીવનની અંદર એમના જીવનમાં 2 વ્યક્તિત્વ એવા આવ્યા કે એ બંને વ્યક્તિત્વએ પોતાના જીવનની અંદર કોઈ એક ગ્રંથનું નિર્માણ કર્યું હોય, એ નિર્માણ કર્યા પછી જગતગુરુ શંકરાચાર્યની પાસે આવીને એ આખો ગ્રંથ વાંચી ગયા હોય અને પછી કાળક્રમે એ ગ્રંથ લુપ્ત થઈ ગયો હોય અને જે ગ્રંથની રચના કરનાર જે વ્યક્તિ હોય એ માથે હાથ દઈને રોતો હોય. જગતગુરુ શંકરાચાર્યને ખબર પડે કે ભાઈ તું શા માટે રડે છે? તો કે જે મેં ગ્રંથ રચ્યો હતો એ ગ્રંથ યા તો અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયો અને યા તો વિલુપ્ત થઈ ગયો અને એના માટે થઈને મને શોક થઈ રહ્યો છે. ત્યારે જગતગુરુ શંકરાચાર્ય કહે તે જે મને એ ગ્રંથ સંભળાવ્યો હતો એ જો ગ્રંથ તારો લોપ થઈ ગયો હોય તો તું અત્યારે કાગળને પેન લઈને બેસી જા, હું બોલતો જાઉં છું, તું લખતો જા, તારો આખો ગ્રંથ મારી બુદ્ધિમાં સ્થિર છે. આ વસ્તુ ક્યારે બને? જ્યારે બુદ્ધિ નિર્મળ હોય ત્યારે બને. ઘણી વખત આપણે કોઈને કહેતા હોય છે, કોઈ વ્યક્તિની સાથે આપણી વાતચીત ચાલતી હોય તો એ વાતચીતમાં આપણે કોઈ કાર્યની અંદર વ્યસ્ત હોય અને પછી ઓલો વાત કરતો હોય અને પાછો આ વ્યસ્ત વ્યક્તિ પાછો શું કહેતો જાય, હા તમે બોલો ને તમ તાર હું સાંભળું છું. પણ એને જેટલું કહેવું એટલું 15-20 મિનિટ અડધી કલાક કહી દીધા પછી એ જ વ્યક્તિ એને પૂછે કે ભાઈ હું અડધી કલાકથી તમારી પાસે કેસેટ વગાડું છું, હું શું બોલ્યો કયો તો કે આવું કંઈક તમે વચ્ચે બોલતા હતા પણ પછી હું થોડોક બેધ્યાન થઈ ગયો એટલે પછી મને ખબર નથી રહી આગળ તમે શું કીધું. તો એ જગતગુરુ શંકરાચાર્ય કરી શકે કે એ સમયે એને ગ્રંથ સંભળાવનારા વ્યક્તિઓને પણ એવું હતું. શું હતું? તો કે જગતગુરુ શંકરાચાર્ય પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને બીજી બાજુ પેલો આવેલો વ્યક્તિ એમને શાસ્ત્ર સંભળાવી રહ્યો છે, ગ્રંથ સંભળાવી રહ્યો છે કે ભાઈ આ એક મેં રચના કરી છે, ગ્રંથ રચ્યો છે, તમે સાંભળો ને. તો એ સાંભળે છે. તો એ સાચા અર્થમાં સાંભળે છે એવું ત્યારે પુરવાર કરે છે અને પછી એ બંને વ્યક્તિ એના પગમાં દંડવત પ્રણામ કરી જાય છે. અને એ 2 વ્યક્તિમાંનો એક વ્યક્તિ હોય છે કે એમનો શિષ્ય પદ્મપાદાચાર્ય જેને કહેવામાં આવે છે. એ એક ગ્રંથની રચના કરે છે, એની ગ્રંથ લુપ્ત થઈ જાય છે અને એ બહુ શોક કરતો હોય છે. ત્યારે ગુરુ કહે છે કે બેટા શા માટે તું શોક કરસ? તો કે આપની કૃપાથી મેં એક ગ્રંથ રચ્યો હતો પણ એ ગ્રંથ વિલુપ્ત થઈ ગયો છે. તો કે એ ગ્રંથ મને સ્મરણમાં છે, તું લખ. અને પછી એ લખે છે. પછી ત્યારે પદ્મપાદાચાર્ય એટલા બધા આક્રંદ કરીને રડે છે કે આટલી બધી ગુરુની અંદર કરુણા મૂર્તિ સમાયેલી હોય છે, આટલી બધી કરુણા એની અંદર સમાયેલી હોય છે. નહીંતર ઘણી વખત એમ થાય કે નાના વ્યક્તિનું કાવ્ય કોણ એવો મોટો વ્યક્તિ સાંભળવા જવાનો હતો? આપણને કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે ભાઈ મેં એક કાવ્ય રચ્યું છે સાંભળો ને, તો આપણને શું થાય કે ભાઈ આ બોલ હાલ, હવે ખબર છે તારું કાવ્યત્વ, તારી પંડિતાઈનું, તારું કવિત્વ કેવું છે એ પણ આપણે સાંભળી લઈએ. પણ ઘણી વખત વિપરીત પણ હોય, નાના મોઢે મોટી વાતો થઈ જતી હોય. તો એ જગતગુરુ શંકરાચાર્યએ એ પોતાની સ્મરણ શક્તિનો ત્યારે ત્યાં પરિચય આપ્યો. પણ પોતે જ્યારે 3 વર્ષના થયા એમના પિતા શાંત થયા. એ શંકર જ્યારે 5 વર્ષના થયા એમના ઉપવીત સંસ્કાર થયા. 5 વર્ષે એમને યજ્ઞોપવીત આપી દીધી અને યજ્ઞોપવીત આપ્યા પછી એમનો વેદની અંદર પ્રવેશ સહજ થયો. કારણ કે આપણે ત્યાં શાસ્ત્રની પરંપરા છે, યજ્ઞોપવીત જ્યાં સુધી ધારણ ન કરવામાં આવે ત્યાં સુધી વેદ મંત્રોના ઉચ્ચારણ કરવા માટેનો કોઈ સીધો પ્રત્યક્ષ અધિકાર પ્રાપ્ત થતો નથી. અને શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આપણે ત્યાં સુધી ઓમ પણ ન બોલી શકીએ. ઓમ છે એ વેદોક્ત મંત્ર છે અને શ્રી છે એ પુરાણોક્ત મંત્ર છે. જ્યાં સુધી મંત્ર દીક્ષા ન થઈ હોય, ગુરુએ તમને મંત્ર દીક્ષા ન આપી હોય ત્યાં સુધી તમે ઓમ નથી બોલી શકતા. ત્યાં સુધી તમારે કંઈ પણ બોલવું હોય તો તમે શ્રી એમ બોલીને તમારે તમારું કામ
ચલાવવું પડે. પણ મંત્ર દીક્ષા પ્રાપ્ત થાય પછી તમને ઓમ, કારણ કે 4 વેદ જે છે એ 4 વેદનો બીજ મંત્ર ઓમ છે, એ એની અંદરથી બધી એની શાખાઓ નીકળી છે. એવો પણ એક આપણે ત્યાં ઋષિ મુનિઓનો એક નમ્ર મત છે. તો 5 વર્ષે એમના ઉપવીત થયા. એ ઉપવીત સંસ્કાર થયા પછી એમણે પોતાની માતા પાસે કહ્યું કે ભાઈ મારે ગુરુકુળમાં ભણવા જવું છે, અભ્યાસ કરવા માટે જવું છે, અને અભ્યાસ કર્યા પછી કદાચ મારે સંસારમાં પાછું નથી આવવું. પણ માતાએ પુત્ર મોહના કારણે ના પાડી. આ શંકર એવો પુત્ર હતો કે જેના ઉપર માતાને કાળક્રમે ખૂબ ગર્વ થવાનો હતો. અને આપણે ત્યાં સંતાનની એક વ્યાખ્યા જે કરી છે, પુત્ર કોને કહેવાય, તો કે એક શાસ્ત્રનું વચન એવું છે કે પુમ નામનો નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. પુમ નામના નરકમાંથી જે છોડાવે માતા પિતાને એને પુત્ર કહેવાય. એક વ્યાખ્યા એ આપી છે. જગતગુરુ શંકરાચાર્ય પુત્રની વ્યાખ્યા આપતી વખતે એ પોતાના જીવનની અંદર, એના જીવન કવનની અંદર એક શ્લોક જે મળી આવે છે, એ શ્લોક એવો મળી આવે છે કે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચયેન અપાર સંવિત સુખસાગર એસ્મિન લીનમ પરે બ્રહ્મણીયસ્ય ચેતઃ. જે બાળકનું ચિત્ત આગળ જતા પરમ બ્રહ્મની અંદર રમમાણ કરવા લાગે, એવો જો બાળક કોઈને ત્યાં થયો હોય તો એ બાળકને લઈ અને એની માતા અત્યંત કૃતાર્થ થાય છે. એવા બાળકને લઈને પૃથ્વી ખૂબ ધન્ય થાય છે. વસુંધરા પુણ્યવતી ચયેન, અને એ સમયે પૃથ્વી ખરેખર પુણ્યશાળી બને છે. અને એટલા માટે આપણે ત્યાં જેટલા તીર્થસ્થાનો છે એ બધા જ તીર્થસ્થાનો એવું કહેવાય છે કે ભાઈ મોબાઈલને આપણે તે આ પ્રેત યંત્રને આપણે તે જો સમય પછી થોડીક વારે એને ચાર્જ કરવો પડતો હોય, એને એનું ભાથું આપવું પડતું હોય, તો આ તીર્થોની અંદર જે તીર્થત્વ છે એને પણ એવું નહીં કરવું પડતું હોય, તો કે એને પણ કરવું પડે છે. તો કે એ ક્યારે કરવું પડે છે, તો કે જ્યારે કોઈ સનાતન સંસ્કૃતિની સેવા કરવાવાળો કોઈ મહાપુરુષ એ જ્યારે તીર્થમાં આવે છે ત્યારે તીર્થ વળી પાછું પુનરુજાગૃત થાય છે, એની અંદર વળી પાછી નવી ચેતનાનો સંચાર થાય છે, અને વળી પાછું એ તીર્થની અંદર તીર્થત્વ એ દીર્ઘકાલીન બને છે. એવો પણ આપણે ત્યાં એક શાસ્ત્રનો મત છે. તો દીક્ષા લઈ અને ભિક્ષા માગવા જવા માટેની જ્યારે શંકરે વાત કરી માતાને, તો માતાએ ના પાડી દીધી. અને પછી એ જ શંકર 5 વર્ષમાંથી જ્યારે 8 વર્ષના થયા, એ 8 વર્ષના થયા ત્યારે એક વખત એવું થયું કે પૂર્ણા નદીના કિનારે એનો જન્મ થયો છે. શંકરનો જન્મ પૂર્ણા નદીના કિનારે થયો છે. આપણે ત્યાં ઘણી બધી નદી છે, એમાંથી એક નદીનું નામ પૂર્ણા નદી છે. જો કદાચ શ્લોક બોલવામાં આવે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા, એ શ્લોકની અંદર ક્યાંક પૂર્ણા એ અંતિમ ચરણની અંદર આવે છે. તો એ પૂર્ણા નામની નદી છે. બધી નદીઓ જલથી પૂર્ણ છે. એ બીજી વખતનો જે પૂર્ણ શબ્દ છે એ કહે છે. પહેલી વખતનું જે પૂર્ણા છે એ પૂર્ણા નામની નદી છે. અને જગતગુરુ શંકરાચાર્ય જેની આપણે વાત કરી રહ્યા છીએ, એ ભારત દેશની અંદર કેરળ જે પ્રદેશ છે, એ કેરળ પ્રદેશની પાસે કાલડી નામનું ગામ છે, કે જે ગામ માટે આજે પણ એવું કહેવાય છે કે ગામના તમામ લોકો આજે પણ સંસ્કૃતમાં વાતો કરે છે. એ આખું ગામ સંસ્કૃત ગ્રામ છે. અને આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે જ્યાં આવી એક સુંદર મજાની ચેતના પ્રાદુર્ભૂત થઈ હોય એની અસર કેટલા લાંબા સમય સુધી થાય છે. કારણ કે આપણે ત્યાં ગુજરાતીમાં 2 કહેવત છે, સર્પ જતા રહ્યા અને લીસોટા રહી ગયા. અને બીજી ગુજરાતીમાં કહેવત છે ઉડી ગયા બગલા ને રહી ગયા પગલા. પણ અહીંયા એવું નથી. એવો એક મહાપુરુષ એક ગામની અંદર પ્રાદુર્ભૂત થાય, અવતરિત થાય, અને આવી અને પોતાનું જીવન જેમ જેમ આગળ ચલાવતા જાય, પણ એ સાથે સાથે ગામને પણ કેટલું આપતા જાય એ આપણે ત્યારે ખબર પડે જ્યારે એની જીવની જોઈએ, ત્યારે એની આત્મકથા જોઈએ ત્યારે આપણને ખબર પડે. તો એ 8 વર્ષની ઉંમરે જ્યારે એક વખત માતાની સાથે એક નદીમાં સ્નાન કરવા માટે ગયા, માતાની આંગળી પકડીને નદીમાં સ્નાન કરવા માટે ગયા, તો એ સ્નાન કરતાં કરતાં એ નદીની અંદર શંકરનો પગ એક મગરે પકડી લીધો. અને એ પુત્ર ખૂબ આક્રંદ કરવા માંડ્યો. શંકર ખૂબ આક્રંદ કરવા માંડ્યા. માતા એ નદીની બહાર હતા. પુત્રનું આક્રંદ સાંભળીને જોયું તો ખબર પડી કે મારા પુત્રને કોઈ જળાશયની અંદર કોઈ જીવાત્મા એને તાણી રહ્યો છે, કોઈ મકર એને ગ્રસી રહ્યો છે. અને પછી એ માતા ખૂબ આકુળ વ્યાકુળ થઈ. અને એ સમયે મગર જેનો પગ ખેંચીને લઈ જઈ રહ્યા હતા, એ શંકરે માતાને કીધું કે માતા, જો તું મને સંન્યાસાશ્રમ ગ્રહણ કરવા માટેની અનુમતિ આપીશ તો આ મગર મારો પગ છોડી દેશે. પુત્ર મોહમાં
અત્યંત મદાંધ બનેલી માતાએ એ સમયે તુરંત કોઈ પણ વાતનો વિચાર કર્યા વગર પુત્રને સંન્યસ્ત આશ્રમમાં જવા માટેની અનુમતિ આપી દીધી. હું તને અનુમતિ આપું છું, તું સંન્યસ્તમાં જજે. આ માતાનું માતૃત્વ છે ને, આ એનું વાત્સલ્ય છે કે એ વિચાર કરે છે. અને એ વિચાર કરે છે એટલે પુત્રના જીવનને કેન્દ્રમાં રાખે છે, બીજો કોઈ આડોળો વિચાર નથી કરતો. નહીતર કલિકાલની અંદર વિચાર આવે કે એક જ પુત્ર છે, આ સીધો સંન્યાસાશ્રમમાં જતો રહેશે તો મારા ઘડપણની લાકડી કોણ બનશે. આવા આશયથી કદાચ દીક્ષા આપવા માટેની ના પાડતા હોય, આજની માતાઓ કદાચ ના પાડે તો અનુમતિ આપી કે હું તને સંન્યાસાશ્રમમાં જવા માટેની અનુમતિ આપું છું. બરાબર એ જ સમયે શંકરે એ પેલા મગરના મુખમાંથી પોતાની મુક્તિ પ્રાપ્ત કરી બહાર આવ્યા, માતાને પ્રણામ કર્યા અને ત્યાંથી જ સીધા નીકળી ગયા. અને ક્યાં નીકળ્યા તો કે સૌથી પહેલાં એ ગુરુની શોધમાં નીકળ્યા કે જીવનમાં જ્યાં સુધી ગુરુ નહીં આવે ત્યાં સુધી જીવન અધૂરું રહેશે ને પૂરું નહીં થાય. અને એટલા માટે એ ગુરુના શરણે જવા માટે નીકળ્યા. એટલે કેરળથી એ જ્યારે સૌથી પહેલાં નીકળ્યા તો શાસ્ત્રનો એક મત, શંકર દિગ્વિજય નામનો જે ગ્રંથ છે, દેવયોગે જો પ્રાપ્ત થાય તો એક વખત વાંચવા જેવો ગ્રંથ. એ શંકર દિગ્વિજય એટલે બીજું કંઈ નહીં, ભગવાન શંકરાચાર્યની આત્મકથા, એના જીવન સાથે વણાયેલી નાનામાં નાની ઘટનાઓ. પછી તો આપણે ત્યાં એવું કહેવાય છે નહીં, હું એનો પ્રત્યક્ષ સાક્ષી પણ છું, જગતગુરુ શંકરાચાર્ય ઉપર એક સંસ્કૃતમાં ચલચિત્ર બન્યું છે. અને એ ચલચિત્ર પણ આપણે જોઈએ, ભલે સંસ્કૃત ભાષા ન આવડતી હોય પણ જોઈએ તો આપણને કદાચ કાનને થોડોક બોધ પણ થશે અને જગતગુરુ શંકરાચાર્યનું જીવન કવન પણ થોડુંક જોવા મળશે. તો એ ત્યાંથી નીકળ્યા અને એ શાસ્ત્રનો મત છે કે ત્યાંથી નીકળ્યા પછી એ સીધા નર્મદા તટે આવ્યા. એનો મતલબ કે ગુજરાતમાં આવ્યા. અને ગુજરાતમાં આવ્યા પછી નર્મદા તટે એમને એક સ્વામી ગુરુ ગોવિંદાચાર્ય એમને પ્રાપ્ત થયા, ગુરુના રૂપમાં પ્રાપ્ત થયા. અને એની પાસે જતાની સાથે જ એમણે સૌથી પહેલો પ્રશ્ન કર્યો એને કે ભાઈ હું અહીંયા આવી રીતના આપની પાસે કંઈ શાસ્ત્રાધ્યયન કરવા માટે, વેદ અધ્યયન કરવા માટે, શિક્ષા દીક્ષા લેવા માટે આવ્યો છું, આપ મને અધ્યયન કરાવો, મને ભણાવો. એટલે પેલા આચાર્યએ શું કહ્યું, પ્રશ્ન કર્યો સામે, કસ્ત્વમ, તું કોણ છે? અને આપને જાણીને આશ્ચર્ય થશે, આ કસ્ત્વમ એ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો ગોવિંદાચાર્ય દ્વારા, સ્વામી ગુરુ શ્રી ગોવિંદાચાર્ય દ્વારા, એ પ્રશ્નના જવાબમાં આ સ્તોત્ર પ્રગટ્યું કે જો તમે મને પૂછતા હોય હું કોણ છું તો કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવ્ય ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અને આ વાત જ્યારે 6 શ્લોકની અંદર રજૂ કરી, પેલા ગુરુજીએ તરત જ એને પોતાના શરણમાં સ્વીકારી લીધો. શરણમાં સ્વીકારતાની સાથે જ જગતગુરુ શંકરાચાર્યએ પ્રણિપાત, પરિપ્રશ્ન અને એ ઉપદેશ પ્રાપ્ત કરવા માટે ગુરુ સેવા, આ ત્રણેય વસ્તુને સંપૂર્ણપણે આચરણમાં મૂકી અને એમની સેવામાં, એમની પાસે અધ્યયન કરવા માટે ત્યાં નર્મદા કિનારે રહી ગયા. એ ભગવાન શંકરના જીવનની અંદર એની જીવન યાત્રા દરમિયાન એમને જ્યારે એક વખત ભિક્ષા માગવા જવાનું થયું તો એ દૈવયોગી એક એવી વ્યક્તિના ઘરે ભિક્ષા માગવા ગયા કે જે ઘરની અંદર એકમાત્ર સ્ત્રી જ હતી, એ અત્યંત દરિદ્ર હતી. અને અત્યંત દરિદ્ર સ્ત્રીના ઘરે જઈને જ્યારે એ ભિક્ષા માગવા માટે ઊભા રહ્યા, આ શંકરની અત્યંત નાની એવી બાળ કુમળી અવસ્થા જોઈ અને એ ઘરની અંદર રહેલી દરિદ્ર સ્ત્રીને આ બાળક ભિક્ષા માગી રહ્યો છે અને ઘરમાં જઈને બધું ખૂબ શોધે છે પણ ઘરમાંથી કશું કંઈ મળતું નથી. અને મળતું નથી ત્યારે એ દરિદ્ર બાઈ અત્યંત આક્રંદ કરીને રડે છે. અને રડતા રડતા હજી પાછી બીજી એક વખત એ કંઈક ને કંઈક આપવા માટેની ઝંખના લઈ અને બીજી વખત પ્રયાસ કરે છે. તેના ઘરમાંથી માત્ર ને માત્ર એક આમળું મળે છે, આમળું, જેને સંસ્કૃતમાં આમ્લ કહેવામાં આવે છે. એ આમ્લ ફલમ આમળું મળ્યું અને એ આમળું એને આપ્યું કે ભાઈ મારા ઘરમાં જે કંઈ છે આપવા જેવું માત્ર ને માત્ર આ એક વસ્તુ છે. અને એ આમળું આપ્યા પછી એ દરિદ્ર મૂર્તિ, કરુણામય મૂર્તિ એવી એ દરિદ્ર માતાની આંખમાં આંસુ જોયા પછી આપવા માટેનો અત્યંત અહોભાવ છે પણ આપી નથી શકતી એ વસ્તુને પામી ગયા પછી એ જ સમયે જગતગુરુ શંકરાચાર્યએ ત્યાં એક કનકધારા સ્તોત્રની રચના કરી અને ત્યાં સોનાના આમળાનો વરસાદ થયો. આ આપણી અદ્ભુત પરંપરા. જગતગુરુ શંકરાચાર્ય એટલે કહેવાનો મતલબ કે જગતગુરુ શંકરાચાર્યએ પોતાના જીવનની અંદર 3 પ્રકારના ગ્રંથો રચ્યા છે. ભાષ્ય ગ્રંથો રચ્યા, સ્તોત્ર ગ્રંથો રચ્યા અને પ્રકરણ ગ્રંથો રચ્યા. પણ એમાં સ્તોત્ર ગ્રંથ જે કંઈ રચ્યા
એ સ્તોત્ર ગ્રંથ રચવા પાછળ કોઈને કોઈ આવી કથા છે, અને એ કથા અત્યંત આહલાદક છે. અને એ જ્યારે સ્તોત્રનો જન્મ થતો હોય તો એ જન્મ વખતે શું પીડા હોય, તો બાળકના જન્મ વખતે શું પીડા થાય એ માતાને જ ખબર હોય. એમ કવિ કરોતી કાવ્યાની રસમ જાનંતી પંડિતા તરુસૃજતી પુષ્પાણી મરુદ્વહતી સૌરભમ. આપણે ત્યાં એવો એક શ્લોક કીધો છે. અને એની સાથે સાથે વિદ્વાનો બીજો એક શ્લોક પણ કહે છે, વિદ્વાનેવ વિજાનાતિ વિદ્વજ્જન પરિશ્રમમ નહીં વંધ્યા વિજાનાતિ ગુરવી પ્રસવ વેદનામ. તો સ્તોત્ર રચવા વખતે પણ કેટલી પીડા થતી હોય છે, કારણ કે સ્તોત્ર એ બાળક છે, અને જે વ્યક્તિ સ્તોત્રની રચના કરી રહ્યો છે એ માતા છે. તો એ સમયે પ્રસૂતિની પીડા કેટલી હોય એ આપણે એને પૂછીએ તો ખબર પડે. અને કદાચ કોઈ વ્યક્તિ આપણી પાસે પ્રસૂતિની પીડાનું વર્ણન કરે તો એ કદાચ આપણે સાંભળી શકીએ, એને તાદૃશ્ય કરીને એની અનુભૂતિ તો ન જ કરી શકીએ, અને કરી શકીએ તો એ ચરમસીમાએ જઈને તો ન જ કરી શકીએ. તો અને એટલા માટે કહ્યું કે ભાઈ આપણે ત્યાં કોઈ એક વૃક્ષ હોય, એ વૃક્ષમાંથી કોઈ પાન છૂટું પડે, તો વૃક્ષમાંથી પાન છૂટું પડે ત્યારે વેદના વૃક્ષને પણ થાય છે અને પાનને પણ થાય છે છૂટા પડવાની. એવી રીતના શંકર જ્યારે એના માતાથી છૂટા થયા, વેદના બંનેને થઈ, પણ એ છૂટા પડતા પહેલાં શંકરે પોતાની માતાને એક વચન આપ્યું કે આપના અંતિમ સમયે હું ગમે ત્યાં હઈશ ત્યાંથી અહીંયા હાજર થઈ જઈશ. કારણ કે શાસ્ત્રનો નિયમ છે, આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનો નિયમ છે. આપણે ત્યાં જે આશ્રમ કયા છે, 4 આશ્રમમાં ચતુર્થ આશ્રમ સંન્યસ્ત આશ્રમનો નિયમ છે કે સંન્યસ્ત આશ્રમ ગ્રહણ કર્યા પછી એ વ્યક્તિ સીધો અગ્નિનો સ્પર્શ ન કરી શકે. અને આ શંકર જો માતાને છેલ્લા સમયે આવીને અગ્નિ સંસ્કાર આપવાની વાત કરે તો આ તો શાસ્ત્રનું ઉલ્લંઘન થયું કહેવાય. અને જગતગુરુ શંકરાચાર્ય કરે પણ છે, આવે પણ છે. સમાજના લોકો આ વાતને ધ્યાનમાં રાખીને બેઠા હોય છે કે આ સમયે પોતાનું જ્ઞાન કઈ રીતે મૂકે છે, ખરેખર શાસ્ત્રને અનુસરે છે કે માતાને આપેલા વચનને અનુસરે છે. જોઈએ તો એ જ્યારે યાત્રા પૂર્ણ કરીને પાછા ત્યાં પહોંચશે, કારણ કે કેરળથી યાત્રા શરૂ થઈ નર્મદાએ પહોંચી છે. હજી નર્મદાએ ગુરુજીને પ્રાપ્ત કર્યા પછી, આ સ્તોત્રનો જન્મ થયા પછી, કનકધારા સ્તોત્રની વાત થયા પછી વળી પાછા એમની પાસે રહી અને એમણે જે કંઈ અભ્યાસ કર્યો, અધ્યયન કર્યું, એની અંદર વચ્ચે એક ઘટના એવી ઘટી કે એક વખત નર્મદામાં જબરજસ્ત પૂર આવ્યું. તમે જો ગુરુ શિષ્ય પરંપરા શું છે, આપણી શાસ્ત્ર પરંપરા શું છે, આ આપણે જાણીએ, આપણો ભવ્ય અને દિવ્ય વારસો જાણીએ તો આપણે કદાચ એના પ્રત્યક્ષ સાક્ષી ન બની શકીએ, પણ આપણને એક એના ઉપર અહોભાવ તો ચોક્કસ થાય. અને જો આપણે શ્રદ્ધાળુ હોય, આસ્થાવાન હોય, નિષ્ઠાવાન હોય તો આ બધી વાત સાંભળ્યા પછી આપણને ખરેખર સરહૃદયતાથી આપણે એનો સ્વીકાર કરીએ. એનાથી વિપરીત મતિ ના હોય ને તો કોઈને એમ થાય કે આ બધી વસ્તુ થોડી શક્ય છે, ખોટી વાત કરે છે. હવે હું આપની પાસે જે વાત કરવા જઈ રહ્યો છું, એ નર્મદાની અંદર એક જબરજસ્ત પૂર આવ્યું. અને એ પૂર એવું આવ્યું કે એ પૂરની અંદર કેટલાય બધા મંદિરો તણાઈ જવાના હતા, ઘણા આશ્રમો તણાઈ જવાના હતા, ઘણા બધા ઘરવાળા બેઘર થઈ જવાના હતા, બધા જ જીવાત્માઓ, પ્રાણી, પશુ, પંખી અને મનુષ્ય બધા જ એની અંદર ડૂબી અને પાણીમાં તણાઈને જતા રહેવાના હતા. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. નર્મદામાં એટલું બધું પૂર આવ્યું. અને આ વાતની શંકરાચાર્યને ખબર પડી. ખબર પડતાની સાથે જ એને સૌથી પહેલો વિચાર આવ્યો હોય તો શું આવ્યો? તો શાસ્ત્ર કહે છે કે સૌથી પહેલા એનો વિચાર એ આવ્યો કે મારા ગુરુજી અત્યારે ક્યાં છે. અને તપાસ કરી તો ખબર પડી કે ગુરુજી એના આશ્રમની અંદર સમાધિમાં બેઠા છે. અને શંકરાચાર્યને વિચાર આવ્યો કે જો એ સમાધિમાં બેઠા છે, નર્મદામાં આટલું બધું પૂર આવ્યું અને આ બધું પૂર આ જ રીતના આગળ ધસમસતું આગળ વધશે, મારા ગુરુજીને આશ્રમને બધાને લઈને આગળ નીકળી જશે. આવા સમયે મારે શું કરવું? ક્ષણ માત્રનો વિચાર કર્યા વગર એ જ સમયે જે સ્થાનમાં હતા એ સ્થાનમાં એક એમણે કુંભ જોયો, એક ઘડો જોયો. ઘડો હાથમાં લીધો. હાથમાં લીધા પછી ઘડાને મુખ પાસે રાખી અને એની અંદર કેટલાક મંત્રોનું ઉચ્ચારણ કર્યું, એને અભિમંત્રિત કર્યો. અને અભિમંત્રિત કરતાની સાથે જે ઘડો ગુરુજીના આશ્રમ પાસે જઈને મૂકી આવ્યા કે હવે અહીંયાથી નર્મદા ગમે તેટલા પ્રવાહ સાથે વહેશે, આ ઘડાની પાસે આવશે ને આ નર્મદાનું બધું જ જળ ઘડાની અંદર સમાઈ જશે. એટલે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર આપણે જોઈએ છીએ કે સમુદ્રનું પાન કરવાવાળા એક અગસ્ત્ય ઋષિ થયા, પણ એ અગસ્ત્ય ઋષિ પછી આવી કોઈ દિવ્ય ઘટના કોઈના દ્વારા થઈ હોય તો એ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા થઈ છે, એ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. અને ખરેખર એવું થયું. શંકરાચાર્યએ ઘડાને અભિમંત્રિત કરીને જેવો આશ્રમ પાસે મૂક્યો, જેવો નર્મદાનો પ્રવાહ આવ્યો, નર્મદાનું બધું જ જળ પેલા ઘડાની અંદર કેવી રીતે સમાઈ ગયું ખબર ન પડી. અને પછી સમાધિમાંથી બહાર આવેલા ગુરુજીને જ્યારે ખબર પડી કે આ પ્રમાણેની ઘટના ઘટી છે, ગુરુજીએ તરત જ શંકરાચાર્યને કહ્યું કે હવે તારું સ્તર એવું આવ્યું છે કે તું કદાચ મારી પાસે રહીને નહીં ભણી શકે, હવે તારે અહીંથી આગળ વધવું પડશે. એટલે ગુરુ એને આજ્ઞા કરી કે હવે તું કાશી તરફ પ્રયાણ કર.
એટલે જગતગુરુ શંકરાચાર્ય હવે ત્યાંથી નર્મદા તટેથી સીધા કાશી ગયા. જગતગુરુ શંકરાચાર્યના જીવનને જો બહુ નજીકથી સાંભળવામાં, સમજવામાં, વાંચવામાં આવે ને તો આપણે જે જગ્યાએ બેઠા હોય ત્યાં બેઠા બેઠા એક વખત આપણે ભારત દેશની પરિક્રમા તો કરી જ જઈએ. આટલું અદ્ભુત એનું જીવન. કાશી મોકલ્યા. જગતગુરુ શંકરાચાર્ય કાશીમાં ગયા પછી જો કોઈ જગ્યાએ રહ્યા હોય તો આજે પણ આપણામાંથી જો કોઈ વારાણસી જાય, કાશી જાય, તો ત્યાં એક મણિકર્ણિકા ઘાટ કરીને એક સ્થાન છે. એ સ્થાનમાં એ સૌથી વધારે સમય રહ્યા અને ત્યાં એમણે નિવાસ કર્યો. નિવાસ કરતાની સાથે જ એટલા બધા જગતગુરુ શંકરાચાર્ય રસાળ વ્યક્તિત્વ ધરાવનારા હતા કે ગુરુ ગોવિંદાચાર્ય પાસેથી છૂટા પડ્યા પછી, કાશી પહોંચ્યા પછી એ એક વૃત્તિથી રહી નહોતા શકતા, એક ક્રિયા કર્યા વિના રહી નહોતા શકતા, ભણ્યા અને ભણાવ્યા વિના. અને ત્યાંથી પછી એમણે પોતાની ભણાવવાની યાત્રા શરૂ કરી. જે દિવસે એ ભણાવે નહીં એ આકુળ વ્યાકુળ થઈ જાય. અને એ સમયે ત્યાં કાશીના વિદ્વાનોને ખૂબ સારી રીતે, અત્યંત આદરપૂર્વક, અત્યંત જ્ઞાન સાથે એમણે બધાને પોતાના વશમાં કર્યા, જીતી લીધા. અને જગતગુરુ શંકરાચાર્યનું જીવન એટલા માટે તમને મને સ્પર્શે એવું છે કે એના જીવનની અંદર ક્યારેય એવો સિદ્ધાંત નહોતો કે જે વ્યક્તિ મારી કંઠી બાંધશે એ જ મોક્ષ સુધી પહોંચશે. આ વાતમાં કોઈ દિવસ શંકરાચાર્ય પોતે પડ્યા નહીં અને બીજાને પડવા દીધા પણ નહીં. એટલે તમે જોજો, અદ્વૈતવાદના પ્રવર્તક આપણે જગતગુરુ શંકરાચાર્યને કહીએ છીએ, પણ એ અદ્વૈતવાદ માટે નહીં મારે સ્થાપના કરવાની છે, જેનું બીજું નામ કૈવલ્યવાદ છે. એ કૈવલ્યવાદની કે અદ્વૈતવાદની મારે પ્રસ્થાપના કરવાની છે. એ પણ જગતગુરુ શંકરાચાર્યનો પોતાનો વિચાર નથી. એ જગતગુરુ શંકરાચાર્યની યાત્રા આપણને કહેશે. એ કાશીની અંદર રહ્યા, ત્યાંના બધા વિદ્વાનોની સાથે સમયાંતરે ખૂબ એમણે શાસ્ત્રાર્થ કર્યો, બધાને મળ્યા, ભણાવ્યા, બધાને ખૂબ સારી રીતે જીત્યા, જ્ઞાનથી જીત્યા. અને જગતગુરુ શંકરાચાર્યના જીવનની અંદર બીજા એવા કેટલાક વ્યક્તિત્વ આવ્યા. એ વ્યક્તિત્વની અંદર એવું કહેવાય છે કે 5 કે 6 વ્યક્તિત્વ એવા આવ્યા કે એ 5 કે 6 વ્યક્તિત્વ એમની ખૂબ નજીક રહ્યા. એક એમના મિત્ર ચિત્તસુખાચાર્ય જે હતા તે, એક એમની માતા, પણ એ માતાએ તે 8 વર્ષે તો છૂટા પડી ગયા છે. 8 વર્ષથી લઈને 32 વર્ષ સુધીની જે યાત્રા હતી, યાત્રા દરમિયાન તેમની પાસે કોણ હતા? તો કે એક તો એમની પાસે એમના 4 શિષ્ય હતા. એ 4 શિષ્ય તે એમના નામ નથી બન્યા. સૌથી પહેલો એમનો શિષ્ય હતો કોણ? તો કે પદ્મપાદાચાર્ય, અત્યંત ગુરુચરણની અંદર શ્રદ્ધા રાખનારો. એ જ્યારે સમાધિમાં હોય જગતગુરુ શંકરાચાર્ય, ત્યારે જ પોતાના બીજા આશ્રમના અને ગુરુના અને બીજા કેટલાક લૌકિક કાર્યને આટોપી લે. જેવા એ સમાધિમાંથી બહાર આવે એ ખડે પગે એમની પાસે ઊભો હોય કે ગુરુ હમણાં કંઈક આજ્ઞા કરશે અને હમણાં મારે એ આજ્ઞાનું પાલન કરવાનું થશે, આવા આશયથી. તો એવી જ રીતના એક વખત જગતગુરુ શંકરાચાર્ય સમાધિ અવસ્થામાં બેઠા હોય છે અને કાર્ય કરતાં 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 એ જે જગ્યાએ બેઠા હોય છે ત્યાંથી પેલો પદ્મપાદાચાર્ય જે છે એ નદીના પેલા કિનારે પહોંચી જાય છે. સમાધિમાંથી બહાર આવતાની સાથે જ ગુરુનો બહાર આવતાની સાથે જ સૌથી પહેલા એના શિષ્યને યાદ કરે છે, કે છે પદ્મપાદ. ગુરુના શબ્દ સીધા કાને પડે છે પદ્મપાદને, અને પદ્મપાદને શબ્દ કાને પડતાની સાથે જ વિચારે છે કે મને બોલાવ્યો છે, પહોંચવામાં મોડું કરીશ તો મારી ગુરુ ભક્તિ ખંડિત થશે. અને એ પહોંચવા માટે મારે જે સેતુનો માર્ગ અપનાવવાનો છે, જે પુલનો માર્ગ અપનાવવાનો છે, જે જગ્યાએથી જવાનું છે ત્યાંથી જઈશ તો ખૂબ મોડું થઈ જશે. પણ ગુરુની આજ્ઞામાં, ગુરુ ભક્તિમાં અત્યંત ઓતપ્રોત થયા પછી ગુરુ સુધી સત્વરે પહોંચવા માટે થઈને એ જે નદી હતી એ નદીને રસ્તો સમજીને એના ઉપર ચાલવા લાગ્યા. અને એ સમયે એવું કહેવાય છે કે એ પદ્મપાદાચાર્ય જ્યારે નદીમાંથી ચાલતા જતા હતા, ગુરુ ભક્તિ જોયા પછી એ નદીની અંદર પેલા કમળો એનો માર્ગ બની ગયા. જ્યાં પગ મૂકતા જાય અહીંયા કમળ ખીલેલું હોય, એના ઉપર પગ મૂકી, આગળ પગ મૂકી તુરંત જ નદીને પાર કરી અને સીધા ગુરુના શરણની અંદર ઉપસ્થિત થયા. આજુબાજુની અંદર જોનારા લોકોને આ ઘટના જોયા પછી આશ્ચર્ય થયું, પણ પદ્મપાદને ખબર નથી કે આવું થયું છે, કે હું નદી આવી રીતના ઓળંગી રહ્યો છું. કયા આશયથી, કઈ ઘટનાથી? તો કે એકમાત્ર ગુરુના સાદથી. એણે સાદ પાડ્યો, મને પહોંચવામાં વિલંબ ન થાય અને ગુરુની આજ્ઞાનો લોપ ન થાય, એટલે તુરંત જ એ પહોંચ્યા. અને એ પછી એ પદ્મપાદાચાર્ય કહેવાય. જેમ જેમ એ પગ મૂકતા ગયા તેમ ત્યાં પદ્મ ખીલતા ગયા અને એમ એ જળની અંદર પણ એમને માર્ગ મળતો ગયો. એટલે એક એમના જીવનનું બહુ નજીકનું વ્યક્તિત્વ એટલે પદ્મપાદાચાર્ય. અને એવું કહેવાય છે કે ચારેય એમના જે શિષ્યો છે એ 4 પ્રકારના શિષ્યોની અંદર એમને સૌથી વધારે પદ્મપાદાચાર્યને વધારે પ્રિય હતા. એ પદ્મપાદાચાર્યનો એક ગ્રંથ જ્યારે લુપ્ત થઈ ગયો ત્યારે જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું કે બેટા મૂંઝાઈશ નહીં, મને સ્મરણમાં છે, હું બોલું છું, તું લખ. એટલે એ પદ્મપાદાચાર્ય થયા. બીજા એના જીવનની અંદર એક વ્યક્તિત્વ તરીકે આવ્યા કુમારીલ ભટ્ટ. યાદ રાખવા જેવું વ્યક્તિત્વ કુમારીલ ભટ્ટ. એ સમયના બહુ મોટા વિદ્વાન.
જગતગુરુ શંકરાચાર્ય એમને મળ્યા નહોતા એ પહેલાં એમણે એમના વિશે સાંભળ્યું હતું ને એમના ગ્રંથો વાંચ્યા હતા અને એટલા માટે થઈને એનાથી પ્રભાવિત હતા. તો ખબર પડી કે કુમારીલ ભટ્ટ અત્યારે ક્યાં છે, તો સમાચાર મળ્યા કે કુમારીલ ભટ્ટ અત્યારે વારાણસીમાં જ છે. અને જગતગુરુ શંકરાચાર્યને થયું કે ભાઈ મારે એમને મળવું છે. એમના સુધી મળવા માટે પહોંચ્યા તો ઘટના શું હતી, તો કે કુમારીલ ભટ્ટથી એક અપરાધ થયો. શું અપરાધ થયો હતો, તો કે દૈવયોગે એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો અને એ બુદ્ધના અનુયાયી બની ગયા હતા. અને બુદ્ધની યાત્રા કરતાં કરતાં જે થોડાક આગળ નીકળ્યા, એ બુદ્ધની યાત્રામાં એક વખત પ્રવચન દરમિયાન એ પ્રવચનની અંદર એક એવો પ્રસંગ આવ્યો, એક એવી વાત આવી કે જે સમયે ત્યાં વેદની નિંદા કરવામાં આવી અને આ વાત કુમારીલ ભટ્ટથી સહન થઈ નહીં અને તુરંત જ એ જ સમયે એમણે બૌદ્ધ ધર્મનો ત્યાગ કર્યો. અને ત્યાગ કર્યા પછી કહે છે કે ભાઈ મારા આ કાનથી મેં વેદની નિંદા સાંભળી લીધી છે, હવે મને જીવવાનો અધિકાર નથી. એમણે એક અગ્નિનું આખું સ્થાન કાષ્ટ બધા ભેગા કરીને એને સળગાવીને પછી એની અંદર પોતાની આહુતિ આપવા માટે થઈ અને એ તૈયાર થઈ ગયા કે ભાઈ હવે હું મારું જીવન આમાં હોમી દેવા માગું છું. અને એ જેવા એની અંદર હોમવા માટે જીવન હોમી દેવા માટે થઈને તૈયાર થયા, એ જ સમયે ત્યાં શંકર આવ્યા અને એને રોક્યા, સમજાવ્યા, મનાવ્યા, પણ માન્યા નહીં. છેલ્લે સુધી ન માન્યા, કારણ કે વેદમાં એની નિષ્ઠા હતી ને. એટલે એને કહ્યું કે તમારી જો વેદની અંદર નિષ્ઠા હોય તો હજી તમે તમારું જીવન પૂરું ન કરો. અને એ સમયે એવું કહેવાય છે કે વેદ નિંદામાંથી બહાર આવ્યા પછી, વેદ નિંદા સાંભળ્યા પછી, એમાંથી બહાર આવ્યા પછી સીધા અગ્નિમાં જતા પહેલાં એ કોઈ એક શિખર ઉપર ગયા અને શિખર ઉપરથી એમણે પોતાની જાતને પછડાટ આપી અને પછડાટ આપતી વખતે કહ્યું કે જો ખરેખર વેદો પ્રમાણભૂત હોય, ખરેખર વેદો અપૌરુષેય હોય, ખરેખર વેદોની અંદર મારી જે નિષ્ઠા છે એ નિષ્ઠા યથાર્થ અને સત્ય હોય તો હું અહીંયાથી પડું છું, છતાં પણ મને કંઈ થવું ન જોઈએ. આવા આશયથી અહીંયાથી પડ્યા. એમને કશું કંઈ થયું નહીં, પણ એમની એક આંખ ફૂટી ગઈ. અને પછી ત્યાં એવો મત આપ્યો છે કે એક ક્ષણ માટે પણ એમને વેદની નિષ્ઠા ઉપર સંશય થયો ને કે ભાઈ જો ખરેખર વેદો પ્રમાણભૂત હોય તો મને બચાવે, એટલી વાર પૂરતી પણ જે મને સંશયાત્મિકા વૃત્તિ થઈ ને એટલા માટે થઈને એક એની આંખ ગઈ. વિચાર કરો કે આ કેટલી એની શાસ્ત્ર પ્રત્યેની અગાધ શ્રદ્ધા હશે. એટલા માટે આપણે ત્યાં કહ્યું છે કે શાસ્ત્રની, વેદની અને ગુરુની ક્યાંય નિંદા થતી હોય તો યા તો કાન બંધ કરી દેવા, અને કાન બંધ કરી દીધા પછી પણ એ નિંદાની પરંપરા ચાલુ રહીએ તો એ સ્થાન છોડી દેવું, એવું કહ્યું છે. એ કુમારીલ ભટ્ટને મળ્યા પછી જગતગુરુ શંકરાચાર્યને ખૂબ સમજાવ્યા કે આ તમે જે માર્ગ અપનાવો છો એ ખોટો છે. હજી તમારે ઘણું બધું જગતને સમાજને આપીને જવાનું છે, તમારી જરૂર છે. પણ કુમારીલ ભટ્ટ માન્યા નહીં. અને એ સમયે એમણે કહ્યું કે જો તમે ખરેખર મારો આટલો બધો અહોભાવ મારા પ્રત્યેનો વ્યક્ત કરી અને તમને મારા પ્રત્યે સદભાવ હોય તો હું તમને એક વિનંતી કરું છું. શું વિનંતી કરું છું? તો કે મારો એક શિષ્ય છે, એનું નામ છે મંડન મિશ્ર. એને તમે મળજો અને જો એની અંદર તમને સત્પાત્રતા દેખાય તો તમે તેના ઉપર થોડી કૃપા વરસાવજો. આટલું કહી કોઈ પણ રીતે શંકરાચાર્યની વાતમાં ન આવતા એમણે કુમારીલ ભટ્ટે પોતાની જીવનયાત્રા ત્યાં સંકેલી લીધી. અને પછી ત્યાંથી જગતગુરુ શંકરાચાર્ય, એવું કહેવાય છે કે કાશીથી જ્યારે આગળ જતા હતા તો ત્યાં એમને બદ્રિકાશ્રમ જવાનું હતું. પણ એ બદ્રિકાશ્રમ જતા પૂર્વે કાશીની અંદર એમની સાથે બીજી 2 ઘટના ઘટી. એ 2 ઘટનાની અંદર એક ઘટના એવી ઘટી કે એ સમયે ત્યાં એક ચાંડાલ વ્યક્તિ આવ્યો અને એ ચાંડાલ વ્યક્તિ આવી અને ભગવાન શંકરાચાર્યની સામે ઊભા રહી અને કોઈ પ્રશ્ન કર્યો. અને પ્રશ્ન કરતાની સાથે જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું કે ભાઈ તું તો ચાંડાલ છો, તું મારો માર્ગ છોડી દે. ત્યારે પેલા ચાંડાલે જગતગુરુ શંકરાચાર્યને શું કહ્યું કે તમે તો અદ્વૈતવાદના પુરસ્કર્તા છો. જો હજી તમે તમારી જાતને સંન્યાસીને મને ચાંડાલ સમજતા હોય તો તમે અદ્વૈત ક્યાંથી થયા? તમારામાં જે જીવાત્મા છે મારામાં એ જ જીવાત્મા છે અને આપણા બંનેની અંદર રહેલો એક જ પરમાત્મા છે. આવું તમે માનતા હોય તો હું ચાંડાલ ને તમે સંન્યાસી, આ કહીને તમે અદ્વૈતવાદના પુરસ્કર્તા તરીકે સિદ્ધ અને સાબિત થાવ એમ નથી. આ તમારી વાત ખોટી છે. હું તમને તમારા મતને, તમારી પરંપરાને કંઈ સ્વીકારતો નથી. આવું જ્યારે પેલા ચાંડાલે કહ્યું, જગતગુરુ શંકરના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા, એનો અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો, પ્રણામ કર્યા અને પછી ખબર પડી કે એ ચાંડાલના રૂપમાં ભગવાન વિશ્વનાથ હતા, ભગવાન શંકર હતા.
અને એ શંકરે આવી અને એમને કહ્યું કે હવે તમે શું કરો, તો કે મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્રની રચના કરી છે, એના ઉપર તમે ભાષ્ય લખો. આવી પ્રેરણા આપી. વિચાર કરો, ભગવાન શંકર જગતગુરુ શંકરાચાર્યને વેદવ્યાસના ગ્રંથો ઉપર ભાષ્ય લખવાની પ્રેરણા આપે છે. એટલે આપણને એમ થાય કે આ ત્રણેયનું વ્યક્તિત્વ કેટલું પ્રબલ હશે. ભગવાન શંકરનો મહિમા સમજાવવાની જરૂર નથી. શંકરાચાર્યની યાત્રા હજી ચાલુ છે, એટલે આપણે એ યાત્રામાં તો આગળ જશું એમ આપણી એના પ્રત્યે શ્રદ્ધા બંધાતી જશે. પણ આના માધ્યમથી એક વાત આપને હું એ કહેવા માગું છું કે મહર્ષિ વેદવ્યાસે આપણને જે પુરાણો, ઉપપુરાણો, મહાભારત આ બધા જે ગ્રંથો આપ્યા એની સાથે સાથે બ્રહ્મસૂત્ર પણ આપ્યા. તો એ બ્રહ્મસૂત્ર કેટલા વજનવાળા હશે કે જેના ઉપર ભાષ્ય લખવાની આજ્ઞા કૈલાસ ઉપર બેઠેલો કૈલાસાધિપતિ આ જગતગુરુ શંકરાચાર્યની એની પાત્રતા જોયા પછી આપે છે. બરાબર એ જ સમયે આજ્ઞા પ્રાપ્ત થયા પછી પણ જગતગુરુ શંકરાચાર્ય કેટલાક સમય સુધી એ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખવાની શરૂઆત હજી નથી કરી શકતા. કેમ? તો કે એ સમયે ભારત દેશ ઉપર એટલું બધું એક આતંકવાળું વાતાવરણ હતું. અત્યારે આપણે જે જોઈએ છીએ એ તો કંઈ જ આતંક નથી, પણ યજ્ઞ નહીં કરવાના, દાન નહીં આપવાના, પછી કર્મકાંડ નહીં કરવાના, કોઈ વિધિ વિધાન નહીં કરવાના, આવા એ સમયે બહુ પ્રચુર માત્રામાં એક આખો પ્રવાહ ચાલતો હતો. કોઈ કરે તો એને બધું છિન્ન ભિન્ન કરી નાખે. આવી પરિસ્થિતિની અંદર જગતગુરુ શંકરાચાર્ય આ બીડું હાથમાં ઝડપ્યું હતું, નક્કી કર્યું હતું કે ભાઈ મારે સનાતન સંસ્કૃતિની સેવા કરવી છે. એવા સમયે શું થયું? તો કે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખવામાં થોડોક વિલંબ થયો. અને એક વખતે ગંગા સ્નાન કરીને પાછા આવતા હતા તો બરાબર, કારણ કે એમનો ઉપક્રમ હતો. શું ઉપક્રમ હતો? તો કે ગંગા સ્નાન કરવાનું, ગંગા સ્નાન કર્યા પછી ભગવાન વિશ્વનાથના દર્શન કરવાના અને પછી પોતાના શિષ્યને ભણાવવા બેસવાનું. આ એમનો ક્રમ હતો. એ સમય દરમિયાન એમને એક વૃદ્ધ બ્રાહ્મણ મળ્યા અને એ વૃદ્ધ બ્રાહ્મણે એમને એક પ્રશ્ન કર્યો અને એ પ્રશ્નના જવાબમાં એમણે સામે જવાબ એમની મતિ પ્રમાણે એમણે જવાબ આપ્યો. અને આ એમનો સંવાદ ઘણા બધા સમય સુધી ચાલ્યો. અને એ ઘણા સમય સુધી સંવાદ ચાલ્યા પછી એ વૃદ્ધ બ્રાહ્મણ એના ઉપર ખૂબ પ્રસન્ન થયા. એની સાથે શાસ્ત્રાર્થ થયો. લગભગ 8 દિવસ એ શાસ્ત્રાર્થ ચાલ્યો અને 8 દિવસના શાસ્ત્રાર્થ પછી એ વૃદ્ધ બ્રાહ્મણ શંકર ઉપર પ્રસન્ન થયા, એટલે કે શંકરાચાર્ય ઉપર પ્રસન્ન થયા. અને પછી એ વૃદ્ધ બ્રાહ્મણ પોતાની મૂળ સ્થિતિમાં આવ્યા. તો એ વૃદ્ધ બ્રાહ્મણ બીજા કોઈ નહોતા, સ્વયં ભગવાન વેદવ્યાસ હતા. અને એ વેદવ્યાસે આવીને પછી શું કર્મ કર્યું હોય તો સારું? બહુ અગત્યની ને મજાની વાત, સાંભળવા જેવી ને સમજવા જેવી. કે શંકર કે આજ સુધી હું તને મળ્યો ત્યાં સુધી તારું આયુષ્ય વિધાતાએ 16 વર્ષનું લખ્યું હતું. હું તને બીજા 16 વર્ષ આપીને જાઉં છું. આજથી તારું આયુષ્ય 32 વર્ષનું થશે. ભગવાન વેદવ્યાસે, તમે ભાગવત મહાપુરાણનો 11મો સ્કંદ વાંચો, 12મો સ્કંદ વાંચો, તો એની અંદર પણ એક માર્કંડેય નામના ઋષિ થયા, ભગવાન શંકરની ઉપાસના કરી. અને એ વાતનું વર્ણન પણ વેદવ્યાસજી ભાગવતજીની અંદર કરે. અને એ માર્કંડેય ઋષિનું આયુષ્ય પણ ખૂબ નાનું હતું. અને પછી ભગવાન શંકરની ઉપાસના કર્યા પછી એ માર્કંડેય ઋષિનું આયુષ્ય અનેક કલ્પનું બની ગયું. અને જેનું અલ્પ આયુષ્ય હતું એવા માર્કંડેય ઋષિને આજે લોકો ભારતીય સનાતન સંસ્કૃતિમાં આપણા આધ્યાત્મ જગતની અંદર કોઈ બાળકનો કે કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય તો માર્કંડેય ઋષિને યાદ કરીને એને શુભકામના આપવામાં આવે છે. માર્કંડેય મહાભાગ સપ્તકલ્પાંત જીવન આયુ આરોગ્યમ ઐશ્વર્યમ દેહિતે નરપુંગવ. તો વિચાર કરો કે વિધાતાએ જે કંઈ આયુષ્ય લખ્યું છે એ વિધાતાના આયુષ્યની અંદર પણ પરિવર્તન કોણ કરી શકે છે? તો કે એક તો ભગવત કૃપા કરી શકે છે, એક મહાપુરુષોના આશીર્વાદ કરી શકે છે અને વિધાતાના લેખ બદલી શકે છે. અને એ એમ નામ નથી બદલતા. ક્યારે બદલે છે? તો કે જ્યારે એ પ્રમાણેની પાત્રતા જોવામાં આવે છે અને એ પાત્રતા જોયા પછી એની અંદર બધું આ સંચાર કરવામાં, સંક્રમણ કરવામાં આવે છે. તો આવી રીતના વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવેલા વેદવ્યાસજીએ 16 વર્ષમાંથી 32 વર્ષનું આયુષ્ય એમનું કરી આપ્યું. અને એ 32 વર્ષનું આયુષ્ય કર્યા પછી એમણે 16 કૃતવાન ભાષ્યમ, એ 16 વર્ષના થયા પછી એમણે ભાષ્ય લખવાનું શરૂ કર્યું. આપણે ત્યાં પ્રસ્થાનત્રયી કરીને 3 ગ્રંથો છે. એ 3 ગ્રંથોની અંદર શું આવે? તો કે ઉપનિષદ આવે, શ્રીમદ ભગવદ્ ગીતા આવે અને બ્રહ્મસૂત્ર આવે. આ 3 ગ્રંથ ઉપર જે વ્યક્તિ ભાષ્ય લખી શકે અને લખ્યા પછી સારામાં સારા વિદ્વાનો પાસે પરીક્ષા કરવા માટે મૂકી શકે, એ જ વ્યક્તિને આગળ જતા આચાર્યની ડિગ્રી મળે. ડિગ્રી એટલે પદવી, એને પ્રાપ્ત થાય. અને એ પદવી પ્રાપ્ત થયા પછી જેને આચાર્ય કહી શકાય. એટલે જગતગુરુ થવું હોય એટલે આપણે શંકરાચાર્ય કહીએ, મધ્વાચાર્ય કહીએ, નિંબાર્કાચાર્ય કહીએ, રામાનુજાચાર્ય કહીએ, વલ્લભાચાર્ય કહીએ, તે બધા જ શબ્દોની પાછળ, બધા જ નામની પાછળ આચાર્ય ક્યારે લાગે? તો કે આ 3 ગ્રંથ ઉપર એણે ભાષ્ય લખ્યું હોય ત્યારે એને આચાર્ય એવું પાછળ નામ
લાગે. અત્યારે તો આપણે અચાનક જ કોઈને કહી દઈએ છીએ કે ભાઈ આ તો આચાર્ય છે, પણ એ આપણી પરંપરા છે. 16 કૃતવાન ભાષ્યમ, 16 વર્ષે એમણે ભાષ્ય લખ્યું, અને એ ભાષ્ય લખ્યા પછી એમણે ગ્રંથોનો ઉદ્ધાર કર્યો. એટલે સૌથી પહેલું સર્જન. એમણે 3 પ્રકારના જે ગ્રંથો લખ્યા એની અંદર એક પ્રકારનો ગ્રંથ છે ભાષ્ય ગ્રંથો લખ્યા, બીજા પ્રકારના ગ્રંથ છે જેને આપણે કહીએ છીએ સ્તોત્ર ગ્રંથો લખ્યા. પછી ત્યાંથી એ બદ્રિકાશ્રમ ગયા. બદ્રિકાશ્રમ જતા પૂર્વે એ સમયની અંદર પણ તમે જો, અત્યારે જેમ કેટલાક મીઠી ઈર્ષા કરવાવાળા, તીખી ઈર્ષા કરવાવાળા, કડવી ઈર્ષા કરવાવાળા લોકો હોય છે, ટાંટિયા ખેંચ કરવાવાળા, એ સમયમાં પણ નહોતા એવું નથી, એ સમયમાં પણ હતા. જગતગુરુ શંકરાચાર્યનો વિરોધ કરવાવાળા ગમે ત્યારે લાગમાં આવે ત્યારે એને પાડી દેવા માટે કેટલાય લોકો સમાજમાં તૈયાર બેઠા હતા. અને એની પરાકાષ્ઠા આપને હું જણાવું શાસ્ત્રના આધારે, શંકર દિગ્વિજય ગ્રંથના આધારે, જગતગુરુ શંકરાચાર્યની જીવન કવનના આધારે હું આપને જણાવું તો કે એક આખો ભૈરવ પંથ હતો એ સમયમાં. એ ભૈરવ પંથનો એક વ્યક્તિ, કારણ કે એ ભૈરવ પંથના બધા જ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે કોઈ પણ રીતે આપણે આ વ્યક્તિત્વનું અસ્તિત્વ નથી રહેવા દેવું. તો એમાંથી એ ભૈરવ પંથના જે કેટલાક વ્યક્તિઓ હતા એમાંથી એક વ્યક્તિએ નક્કી કર્યું કે હું ભૈરવ પંથ મૂકી અને અદ્વૈતવાદમાં જતો રહું. અદ્વૈતવાદમાં ગયા પછી એમણે જગતગુરુ શંકરાચાર્યની ખૂબ સેવા કરી. ખૂબ સેવા કરી લીધા પછી એમણે ખૂબ એની સેવા સ્વીકારી લીધા પછી એની પાત્રતા અને એ બધી વસ્તુનો વિચાર કર્યા પહેલાં એના ઉપર શંકરાચાર્યને ખૂબ કરુણા જન્મી. અને કરુણા જન્મી ત્યારે એને એમ થયું કે ભાઈ આમણે હવે મારા વિશ્વાસને પામી ગયા છે, જીતી લીધો છે, હવે મેં આમનો વિશ્વાસ જીતી લીધો છે. એવું જ્યારે થયું પહેલાં ભૈરવ પંથના વ્યક્તિને, કારણ કે તો એને કેના પ્રકારે જગતગુરુ શંકરાચાર્યનું ઢીમ ઢાળી દેવા માટે આવ્યો હતો, પણ વિશ્વાસ જીતી લીધા પછી એણે શું કર્યું તો એક વખત બહુ જ નિખાલસ ભાવે એણે શંકરાચાર્યની પાસે કહ્યું કે ભૈરવની ઉપાસના કરવાથી જો 2 વસ્તુના મસ્તક કાપી અને ભગવાનના શરણે ધરવામાં આવશે તો પરમાત્મા પ્રસન્ન થશે, અને પ્રસન્ન થયા પછી એ જે વરદાન માગવાનું કહેશે એ વરદાન આપણે માગી શકીશું આપણે. તો એના માટે મારે તમારું મસ્તક છેદી અને પરમાત્માના ચરણે ધરાવવું પડશે. તો જગતગુરુ શંકરાચાર્ય કે એમાં શું વાંધો છે, તમે એક કામ કરજો, હું જ્યારે સમાધિમાં બેઠો હોય ત્યારે તમે મારો શિરચ્છેદ કરી નાખજો. અને ઓલા વ્યક્તિને તો જોતું જડી ગયું એટલે રાહ જોતો હતો કે આ જલ્દી સમાધિમાં બેસીને એક અલગ અવસ્થામાં જાય એટલે આપણે એનો શિરચ્છેદ કરી દઈએ. અને એ શિરચ્છેદ કરવા માટે જ્યારે તૈયાર થયો આ વાતની ગંધ પદ્મપાદાચાર્યને આવી ગઈ. અને પદ્મપાદાચાર્યને જ્યારે આ વાતની ગંધ આવી અને પેલો ભૈરવનો ઉપાસક આવી રીતના ખોટી રીતના ગુરુના શિરચ્છેદ કરવા માટે જતો હતો, એ પહેલાં પદ્મપાદાચાર્યને પકડી અને પછી એને સબક શીખવાડ્યું, એને બોધ કરાવ્યો કે તું આ જે કંઈ કરવા જાસ એ ખોટું કરવા જાસ. અને પછી એ ભૈરવ ઉપાસકે પણ જગતગુરુ શંકરાચાર્યની શરણાગતિ સ્વીકારી લીધી હતી, કારણ કે એ તેજોદ્વેષથી એના શરણમાં ગયો હતો ને, એને તેજોદ્વેષ હતો. કારણ કે શંકરાચાર્યની એ સમયમાં જે પ્રકારની કાર્યપ્રણાલી હતી એ શાસ્ત્રોને ઉજાગર કરવા માટેની એમની એક જે પદ્ધતિ હતી એ પદ્ધતિ બધા લોકોથી પચતી નહોતી, સહન નહોતા કરી શકતા બધા, કે આ આટલી નાની ઉંમરમાં આટલી રીતના વાત રજૂ કરે છે ને બધા વાત આની આટલી જલ્દી સ્વીકારી શા માટે લે છે. પણ એ વાત સ્વીકારવા માટે પણ એની પાસે ઘણા બધા આયામો હતા, અને એ સમયનો સૌથી મોટો આયામ હતો શાસ્ત્રાર્થ. એ કોઈ પણ વ્યક્તિના ગળે વાત ઉતારવા માટે એની સાથે શાસ્ત્રાર્થ કરવા બેસતા, અને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કર્યા પછી તો કંઈ કહેવાનું આવતું નથી, કારણ કે શાસ્ત્રાર્થ તો જગ જાહેર થાય, અને જગ જાહેર થયા પછી જે વ્યક્તિનો પરાભવ થયો હોય એ વ્યક્તિએ શાસ્ત્રાર્થના અંતે જે નક્કી કર્યું હોય એ કરવું પડે. એટલે એ જગતગુરુ શંકરાચાર્યએ ભૈરવ પંથીને પણ સન્માર્ગે લાવી અને પછી જ્યારે બદ્રિકાશ્રમની યાત્રા શરૂ કરી એટલે ત્યાં એક સુંદર મજાનો શ્લોક મૂક્યો, જે શ્લોક આપણને રંભાસુખ સંવાદની અંદર પણ મળે છે. કાશીથી નીકળ્યા પછી બદ્રિકાશ્રમ જતા સુધીમાં તો શંકરાચાર્ય સાથે ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો, ઘણા બધા સનાતન ધર્મીઓ જોડાઈ ગયા હતા. અને એટલા માટે આપણે ત્યાં કાશીને પણ એક સારી એવી ધર્મપીઠ, જ્ઞાનપીઠ એવું કહેવામાં આવે છે. અને એ સમયની અંદર એવી પરંપરા હતી કે તમે તમારા બાળકને અત્યંત તેજસ્વી બનાવવા માગતા હોય તેને કાશી ભણાવવા મોકલો. કાશી ભણવા જાય અને કાશી ભણીને આવે એટલે કહેવામાં આવે કે ભાઈ આ વિદ્વાન છે. પણ સંસ્કૃત શાસ્ત્રનો નિયમ છે, કાશી ગમન માત્રેણ દ્વિજો નાન્નમ ભટાયતે. માત્ર કાશી મોકલી દેવાથી માણસ વિદ્વાન થઈ જાય છે એવું કંઈ જરૂરી, ત્યાંથી ઢ જેવો થઈને કદાચ પાછો આવે. એટલે કાશી ગમન માત્રેણ દ્વિજો નાન્નમ ભટાયતે એવી સૂક્તિ આપી છે ત્યાં. તો ત્યાંથી એમણે ઘણા બધા સનાતન ધર્મીઓને સાથે લીધા, અને એ સાથે લેતી વખતે માર્ગમાં શું થયું તો કે માર્ગે
માર્ગે માર્ગે નૂતનમ ચૂત ખંડ ખંડે ખંડે કોકિલાનામ વિરાવહ રાવે રાવે માનિની માન ભંગ ભંગે ભંગે મન્મથ પંચબાણ. ત્યાં આવો એક શ્લોક રંભાસુખ સંવાદની અંદર પણ મળે છે અને જગતગુરુ શંકરાચાર્યના સ્તોત્રની અંદર પણ મળે છે. તીર્થે તીર્થે નિર્મલમ બ્રહ્મ વૃંદમ વૃંદે વૃંદે તત્વચિંતાનુવાદ વાદે વાદે જાયતે તત્વબોધ બોધે બોધે ભાસતે ચંદ્રચૂડ. અત્યંત વાદ વિવાદ ચાલતો હતો, પણ એ વાદ વિવાદ કેવો ચાલતો હતો તો કે તંદુરસ્ત વાદ વિવાદ સ્પર્ધા ચાલતી હતી. અને એ વાદ વિવાદ સ્પર્ધા જેમ જેમ આગળ વધતી ગઈ, એક વખત જઈને ઊભા રહ્યા ક્યાં તો કે કુમારીલ ભટ્ટે જેની પાસે જવાનું કહ્યું હતું એ મંડન મિશ્ર પાસે પહોંચી ગયા. અને એ મંડન મિશ્ર એ સંસારી હતા, એ ગૃહસ્થી હતા, એની પત્નીનું નામ ભારતી હતું. એ મંડન મિશ્રની પાસે જઈ અને જુએ છે, ખબર પડે છે જગતગુરુ શંકરાચાર્ય અહીંયા પહોંચ્યા, ખબર પડી કે મંડન મિશ્ર આટલામાં જ ક્યાંય રહે છે. તો એના ઘરે ગયા તો ઘરના દરવાજા બંધ હતા. કોઈને પૂછ્યું કે ભાઈ કેમ ઘરનો દરવાજો બંધ છે? તો કે મંડન મિશ્ર અંદર બેઠા બેઠા એમના પિતૃઓનું શ્રાદ્ધ કરી રહ્યા છે. અને જ્યારે પિતૃઓનું શ્રાદ્ધ ચાલતું હોય ત્યારે દરવાજો ખુલ્લો ન રખાય, કારણ કે બહારથી અચાનક કોઈ વ્યક્તિ આવી જાય અને શ્રાદ્ધ વિધિ ઉપર એની દ્રષ્ટિ પડે તો એ શ્રાદ્ધ વિધિ ખંડિત થાય. આવો શાસ્ત્રનો મત છે. એટલે દરવાજો બંધ કરીને એ શાસ્ત્રોક્ત રીતે શ્રાદ્ધ વિધિ કરતા હતા. તો દ્વારથી જવાની ના પાડી તો જગતગુરુ શંકરાચાર્યએ પોતાની એક અદ્ભુત અને અદ્વિતીય શક્તિનો ઉપયોગ કરી અને સીધા ઉપરથી અંદર ગયા. ઉપરથી અંદર ગયા એટલે આપણે અત્યારે જેમ વંડી ચડીને ઠેકીને જઈએ એવી રીતના નહીં. એમણે પોતાની અણીમાં મહીમાં ગરિમા લઘીમાં એવી શક્તિથી, એક સિદ્ધિથી એ સીધા સીધા ઘરની અંદર પ્રવેશ કર્યા. ઘરની અંદર પ્રવેશ કરતાની સાથે જ ભગવા વેશની અંદર શંકરાચાર્યને જોતા જ પેલા મંડન મિશ્ર જે હતા, નિયમ છે શ્રાદ્ધ કરવા તમે બેઠા હોય ને શ્રાદ્ધની વિધિ ચાલતી હોય તમે ક્રોધ ન કરી શકો, પણ આવી રીતના અંદર આવેલા આ સંન્યાસીને જોયા પછી મંડન મિશ્રને ક્રોધ આવી ગયો અને શંકરાચાર્યની સાથે ક્રોધની ભાષામાં એ વાતચીત કરવા માંડ્યા. પણ અત્યંત સૌમ્ય રીતે શંકરાચાર્ય એના દરેક પ્રશ્નના ખૂબ શાંતિથી જવાબ આપે છે કે તમે આવી રીતના અંદર કૂદીને આવી જાઓ છો એટલે શું મદિરા પીતા? એમ પૂછ્યું. મંડન મિશ્રએ શું પૂછ્યું? મદિરા પીતા? તો જગતગુરુ શંકરાચાર્યને બહુ સૌમ્યતાથી જવાબ આપ્યો કે મદિરા પીતા નહીં, મદિરા શ્વેતા. મદિરા પીળી ન હોય, શ્વેત હોય. એટલે મંડન મિશ્રએ સામે પ્રશ્ન કર્યો કે મદિરા શ્વેત હોય ને પીળી નો એમ તમે કહો છો, એનો મતલબ કે તમે જોઈ છે. આવો આક્ષેપ કર્યો. એટલે ત્યારે જગતગુરુ શંકરાચાર્ય મંડન મિશ્રને જવાબ આપ્યો, મેં તો કદાચ જોઈ છે પણ તમે તો પીધી છે. અને પછી જેમ જેમ શાસ્ત્રાર્થ આગળ થતો ગયો, પેલા મંડન મિશ્રએ પોતાના હથિયાર બધા હેઠા મૂકી દીધા, શરણાગતિ સ્વીકારી લીધી. અને પછી શંકરાચાર્યનો જ્યારે સ્વીકાર કર્યો એને ભિક્ષાનો સમય થઈ ગયો. એટલે એ જ સમયે શંકરાચાર્ય ત્યાં જ ભિક્ષા માગી. અને ભિક્ષા માગી તો એ મંડન મિશ્રના પત્ની જે ભામતી ભારતી જે હતા એણે એમને ભિક્ષા આપી. ભિક્ષા આપી અને શાસ્ત્રાર્થમાં પરાભવ થઈ ગયા પછી એ સમયનો નિયમ હતો કે કોઈ વ્યક્તિ મારી સાથે શાસ્ત્રાર્થ કરે અને એ શાસ્ત્રાર્થમાં એનો પરાભવ થાય એટલે એને શું કરવાનું તો કે એને મારી સાથે જોડાઈ જવાનું. હું જે કંઈ સમાજના ઉજાગર માટેની, સનાતન ધર્મના ઉદ્ધાર માટેની જે કંઈ સત્પ્રવૃત્તિ કરું છું એ પ્રવૃત્તિમાં તમારે મારી સાથે જોડાઈ જવાનું. તો એ મંડન મિશ્રને સાથે જોડાઈ જવાનું થયું. એટલે પેલી ભારતીએ કહ્યું કે એમ તમે આને ન જોડી શકો તમારી સાથે, હું એની અર્ધાંગીની છું, હજી તમે અડધું જ યુદ્ધ જીત્યા છો, હજી અડધા યુદ્ધ તરીકે હું બાકી બેઠી છું, તમારે મારી સાથે પણ શાસ્ત્રાર્થ કરવો પડશે. શંકરાચાર્ય કે શાસ્ત્રાર્થ તો આપણો પ્રિય વિષય છે, કોઈ વાંધો નહીં, થઈ જાય. પણ આ ભામતી પણ અત્યંત બુદ્ધિશાળી હતા, ભારતી પણ બુદ્ધિજીવી હતા. જેવો શંકરાચાર્ય સાથે એમણે શાસ્ત્રાર્થ શરૂ કર્યો, એ શાસ્ત્રાર્થની અંદર એમણે વાત શરૂ કરી આખી કામશાસ્ત્ર ઉપર. કારણ કે કામશાસ્ત્રના તો આ જવાબ આપશે નહીં, કારણ કે સંસારમાં ગયા નથી, આમને કામશાસ્ત્રનું જ્ઞાન ન હોય. એટલે શંકરાચાર્યને પછી થયું કે ઓહો, આ તો કામશાસ્ત્રના પ્રશ્ન આવ્યા, હવે શું કરવું? એટલે એ સમયે શંકરાચાર્યએ ભારતી પાસે 1 મહિનાનો સમય માગ્યો કે હું તમારી સાથે શાસ્ત્રાર્થ છોડીને જતો નથી, પણ હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરીશ, તમે મને 1 મહિનાનો સમય આપો. એ 1 મહિનાના સમય દરમિયાન એ સમયે એ વિસ્તારનો જે એક રાજા હતો, એ રાજાના શરીરની અંદર પરકાયા પ્રવેશ શક્તિના માધ્યમથી જગતગુરુ શંકરાચાર્યએ એ રાજાના શરીરની અંદર પ્રવેશ કર્યો. અને પછી એ રાજા સાથે ભારતીનો સંવાદ થયો અને એ સંવાદમાં ભારતીને પણ પરાસ્ત કર્યા, હરાવ્યા. અને પછી ભારતીએ કહ્યું કે હવે હું ભિક્ષા તમને આપું છું, હું મારો પરાભવ પણ સ્વીકારું છું, પણ એ સમયે બીજા કેટલાક વિઘ્ન સંતોષી હોય ને,
એટલે એણે કીધું કે ભાઈ આ રાજાના રૂપમાં તમે બધા કામશાસ્ત્રના જવાબ આપ્યા, આનો મતલબ કે તમે પૂર્ણ સંન્યાસી નથી, એટલે અમે તમારી વાતને ન સ્વીકારી શકીએ. એટલે જગતગુરુ શંકરાચાર્યએ કીધું આખી પરકાયા પ્રવેશની જે વાત હતી એની આખી થિયરી, એની આખી પ્રણાલી, એની આખી પદ્ધતિ સમજાવી અને જે લોકોએ વિરોધ કર્યો હતો એને પણ એમણે જીતી લીધા. અને એ જીતી લીધા પછી ભિક્ષાન દેહી એવું કીધું. એટલે ભિક્ષાન દેહી કહેતાની સાથે જ પેલી ભારતીય જગતગુરુ શંકરાચાર્યને તો ભિક્ષા આપી, પણ એના પતિને મંડન મિશ્રને પણ કહ્યું કે તમારી હવે હું થાળી નથી પીરસતી જમવા માટે, તમને પણ ભિક્ષા આપું છું. કેમ? તો કે હવે તમે આમની સાથે જોડાઈ ગયા છો એટલે હવે આજથી તમારે પણ ભિક્ષા જ માગવી પડે ને તમે મારા ઘરે ભિક્ષા માગવા માટે આવ્યા છો. આમ કરીને એમણે આપી દીધા. અને એ જ મંડન મિશ્ર આગળ જતા જગતગુરુ શંકરાચાર્યના 4 શિષ્યમાંના બીજા શિષ્ય, જેને સુરેશ્વરાચાર્ય કહેવામાં આવે છે, એ સુરેશ્વરાચાર્ય થયા. જગતગુરુ શંકરાચાર્યના 4 પટ્ટ શિષ્ય. તમે જગતગુરુ શંકરાચાર્યનો ફોટો જોશો તો એની બાજુમાં 2 શિષ્યો આ બાજુ બેઠા હશે અને 2 આ બાજુ બેઠા હશે, એ 4 હશે. તો એની અંદર 3જા શિષ્ય એના હસ્તમલકાચાર્ય છે અને 4થા શિષ્ય એમના તોટકાચાર્ય છે. આવા એમને 4 શિષ્યો હતા. તો એ 4 શિષ્યોની અંદર બીજા શિષ્ય થયા સુરેશ્વરાચાર્ય. જગતગુરુ શંકરાચાર્ય નર્મદા તટે ગુરુજી પાસે રહીને કેટલું ભણ્યા એવો જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે તમારા ગુરુજી પાસે શું ભણ્યા, તો જગતગુરુ શંકરાચાર્ય ખાલી એક જ જવાબ દીધો કે હું માત્ર ને માત્ર 4 વેદના 4 મહાવાક્ય ભણ્યો છું. અને એ 4 વેદના 4 મહાવાક્યોને જ એમણે આધાર સ્તંભ માની લીધા અને પછી એમણે આગળની પોતાની યાત્રા શરૂ કરી દીધી. આપણે આ સમયે આટલી ચર્ચા કરતા હોય, સંવાદ કરતા હોય તો સાથ સાથે એ પણ સાંભળવું અને સમજવું રહ્યું કે એ 4 વેદ કયા અને 4 વેદના 4 મહાવાક્ય કયા. તો એ 4 વેદમાં સૌથી પહેલો વેદ છે જેને આપણે કહીએ છીએ ઋગ્વેદ. એ ઋગ્વેદ સાથે જોડાયેલું એક ઉપનિષદ જેને કહેવામાં આવે છે ઐતરેય ઉપનિષદ. એ ઐતરેય ઉપનિષદનું વાક્ય એટલે પ્રજ્ઞાનમ બ્રહ્મ. શું છે? પ્રજ્ઞાનમ બ્રહ્મ. આનો અર્થ થાય છે, જ્ઞાનમ શબ્દ તો આપણે સાંભળ્યો હતો પણ અહીંયા કહે છે કે પ્રજ્ઞાનમ, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એ જ બ્રહ્મ છે. અને એટલા માટે આ જગતગુરુ શંકરાચાર્યનો એક મત, એની આખી થિયરી, એની આખી પદ્ધતિ, એણે જે એક પ્રણાલી આપી છે એનો આખો નિચોડ કરવામાં આવે તો એનો નિચોડ એટલો જ છે કે માણસ જ્ઞાનથી પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આટલી જ વાત સિદ્ધ કરવી છે જગતગુરુ શંકરાચાર્યને. પ્રજ્ઞાનમ બ્રહ્મ, પણ એમણે કીધું કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે છે એ બ્રહ્મ છે. એટલે જ્ઞાન એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ એ જ જ્ઞાન છે. તો કોઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ આ સિદ્ધાંત તો મને સમજાણો નહીં, જ્ઞાન એ જ બ્રહ્મ કેવી રીતે, બ્રહ્મ એ જ જ્ઞાન કેવી રીતે? તો જગતગુરુ શંકરાચાર્ય ખૂબ દૃષ્ટાંત આપતા કહ્યું કે જેવી રીતના સૂર્યપ્રકાશ. તો કે કેમ સૂર્યપ્રકાશ? તો કે સૂર્ય એટલે જ પ્રકાશ અને પ્રકાશ એટલે જ સૂર્ય. હવે તમે એમ કહેશો કે અત્યારે સૂર્ય તો નથી, ટ્યુબલાઇટ તો ચાલુ છે. તમે એમ કહેશો કદાચ ટ્યુબલાઇટ બંધ કરી દેવામાં આવશે તો આપણે અહીંયા મીણબત્તી કે દીવો કરશું. પણ આ દીવો કરીએ કે ટ્યુબલાઇટ કરીએ, બધું જે કંઈ કરીએ છીએ બધું છે તો સૂર્યના અંશભૂત જ, એટલે થાય તો સૂર્ય જ. એટલે સૂર્યથી જ પ્રકાશ છે ને પ્રકાશથી જ સૂર્ય છે. એટલે સૂર્ય કીધા પછી પ્રકાશ કહેવાની જરૂર નથી અને પ્રકાશ કીધા પછી સૂર્ય કહેવાની જરૂર નથી. એમ પ્રજ્ઞાનમ કીધા પછી બ્રહ્મ કહેવાની જરૂર નથી, બ્રહ્મ કીધા પછી પ્રજ્ઞાનમ કહેવાની જરૂર નથી. એટલે જ્ઞાન એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ એ જ જ્ઞાન છે. ઋગ્વેદનું, ઐતરેય ઉપનિષદનું પ્રથમ મહાવાક્ય એટલે પ્રજ્ઞાનમ બ્રહ્મ. બીજો યજુર્વેદ, અને યજુર્વેદની સાથે જોડાયેલું ઉપનિષદ જેને આપણે કહીએ છીએ બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ જે યજુર્વેદ સાથે જોડાયેલું છે અને એનું મહાવાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. આપણે તો અત્યારે વાક્ય બોલીએ છીએ, બાકી ખરેખર તો અહમ બ્રહ્માસ્મિ. હજી તો આપણે બ્રહ્મમાં છીએ, હજી તો બ્રહ્મમાં તો ક્યારે પહોંચવું ખબર નથી. પણ જગતગુરુ શંકરાચાર્યના શરણાગતિ આપણે સ્વીકારેલી રાખશું, એના શાસ્ત્રના માર્ગે સતત રહીશું, એના સિદ્ધાંતોને અપનાવીશું તો કદાચ આપણે એક સમયે તો અહમ બ્રહ્માસ્મિ એટલું બોલતા થશું. અને કદાચ ભલે ને અત્યારે બ્રહ્મા હોય પણ તોય બ્રહ્માસ્મિ બ્રહ્માસ્મિ એમ બોલે રાખશું તો કદાચ લોટરી લાગી જશે, કદાચ તાળું ખુલી જાય, એવું નથી. એટલે બીજું મહાવાક્ય આપ્યું અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હું કયું બ્રહ્મ છું? તો કે જેને આગળ વિશિષ્ટ જ્ઞાન કહેવામાં આવ્યું હતું એ જ હું બ્રહ્મ છું. એ વિશિષ્ટ જ્ઞાનવાળું બ્રહ્મ અને મારી અંદર રહેલું એ બ્રહ્મ, એ કયું બ્રહ્મ છે? તો કે સામવેદ છે અને સામવેદની સાથે જોડાયેલું ઉપનિષદ જેને છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. અને છાંદોગ્ય ઉપનિષદનું મહાવાક્ય એટલે કયું મહાવાક્ય? તો કે તત્વમસી. તત્વમસી, તે તું છો. જો અહીંયા સર્વનામ મૂક્યું છે, નામ નથી મૂક્યું.
હવે એ તત કહેતાની સાથે તમે કૃષ્ણ પણ લઈ શકો, રામ પણ લઈ શકો, વિષ્ણુ પણ લઈ શકો, શિવ પણ લઈ શકો, ઈસુ ખ્રિસ્ત પણ લઈ શકો, જે તમારે લેવા હોય, જે સંપ્રદાય સાથે, જે ધર્મ સાથે જોડાયા હોય, અહીંયા તત એટલું જ કીધું છે. તમે ગણપતિ પણ લઈ શકો, માતાજી પણ લઈ શકો, શિવ પણ લઈ શકો, સૂર્ય પણ લઈ શકો, કોઈ પણ જેની ઉપાસના આપણે કરતા હોય, જે આપણું શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ હોય એને આપણે લઈ શકીએ. એટલે ત્રીજું મહાવાક્ય જેને આપણે કહીએ છીએ તત્વમસી, અને ચોથો અને અંતિમ વેદ જેને આપણે કહીએ છીએ અથર્વવેદ. અને એ અથર્વવેદની સાથે જોડાયેલું એક ઉપનિષદ છે જેને કહેવામાં આવે છે માંડુક્ય ઉપનિષદ. અને એ માંડુક્ય ઉપનિષદનું મહાવાક્ય શું છે તો કે અયમાત્મા બ્રહ્મ. પહેલા કીધું પ્રજ્ઞાનમ બ્રહ્મ, પછી કીધું અહમ બ્રહ્માસ્મિ, પછી કીધું તત્વમસી, અને પછી છેલ્લે કહી દીધું અયમાત્મા બ્રહ્મ. છેલ્લે બધી જ જગ્યાએ ફરી લીધા પછી પાછા આવી ગયા પોતાની જાતમાં અને કહી દીધું કે ભાઈ મારી પાસે છે ને એ જ બ્રહ્મ છે. મારી પાસે છે એટલે કે મારી અંદર એટલે કે આપણા સૌની અંદર જે છે એ જ બ્રહ્મ છે, એ જ બ્રહ્મ છે, સૌમાં છે એ જ બ્રહ્મ છે, એવું આપણને કહી દીધું. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા જ બ્રહ્મ છે. અને આ જ વસ્તુને કેન્દ્રભૂત બનાવી જગતગુરુ શંકરાચાર્ય આ 4 મહાવાક્યને 4 સ્તંભ બનાવ્યા અને પછી એના ઉપર સનાતન સંસ્કૃતિની આખી ઇમારત ચણી. અને એ ઇમારત એટલે બીજું કંઈ નહીં, જગતગુરુ શંકરાચાર્યનું આ જેટલું સાહિત્ય આપણી પાસે છે, અને એ સાહિત્ય તે એમનું પોતાનું સર્જન છે એવું નહીં. અલગ અલગ સમય એમને જે અલગ અલગ પ્રેરણા થઈ, જે પૂર્વાપર સંદર્ભો થયા, જે અનુભૂતિઓ થઈ, એના માધ્યમથી એમણે જે પ્રકાશિત અને ઉજાગર કર્યું એ બધું સ્તોત્રના રૂપમાં આવ્યું. બાકી સૌથી પહેલાં તો કેન્દ્ર સ્થાનમાં વેદો જ છે. એટલે જગતગુરુ શંકરાચાર્યએ ક્યાંય એવો પ્રયાસ નથી કર્યો કે મારા સ્તોત્ર કોઈને કોઈ વેદના મંત્રોને ઓળંગી જતા હોય કે એને ઓવરટેક કરતા હોય, એવું નથી. કહે છે કે આ બધી વસ્તુનો નિચોડ ક્યાં છે તો કે વેદ સાથે જોડાયેલા છે. એટલે જગતગુરુ શંકરાચાર્ય ઉપર બનેલું ચલચિત્ર તમે જુઓ તેની અંદર એક ધ્યેય વાક્ય છે, એક શ્લોક છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. એ ભગવાન તરફ જાય છે. એ જગતગુરુ શંકરાચાર્યએ પછી બદ્રિકાશ્રમમાં ગયા અને પછી એમણે 4 દિશાની અંદર 4 મઠની સ્થાપના કરી અને 4 મઠની અંદર એમણે પોતાના એક શિષ્યને બેસાડ્યો. જેમાં પૂર્વની અંદર એટલે કે જગન્નાથપુરી, એ પૂર્વ મઠ જેને કહેવામાં આવે છે, એ પૂર્વ મઠ જગન્નાથ મઠ જેનું નામ છે. જગન્નાથપુરી જો આપણે ક્યારેય ગયા હોય તો એ જગન્નાથ મઠ ઉપર એમણે બેસાડ્યા પદ્મપાદાચાર્યને બેસાડ્યા. અને પછી ત્યાંથી પૂર્વે ઋગ્વેદાય નમઃ એટલે ઋગ્વેદની ઉપાસના કરવાવાળા એ પદ્મપાદાચાર્ય હતા અને એ પૂર્વ દિશાનો વેદ છે ઋગ્વેદ. પછી દક્ષિણ દિશામાં આવ્યા અને દક્ષિણ દિશાનો વેદ છે યજુર્વેદ. યજુર્વેદના આચાર્ય તરીકે એમણે બેસાડ્યા સુરેશ્વરાચાર્યને. અને એ દક્ષિણનો મઠ એટલે કયો મઠ તો કે જેને કહેવામાં આવે છે શૃંગેરી મઠ. શૃંગેરી તમે દક્ષિણમાં જાઓ તો ત્યાં ખબર પડે, ભગવાન શંકરાચાર્યની જન્મભૂમિથી ખૂબ નજીક, કાલડીથી નજીક એવું શૃંગેરી મઠ. આજે પણ એ વિદ્યાનું બહુ મોટું પીઠું કહેવાય છે. ત્યાંના કોઈ વિદ્વાનો આવે એટલે આપણે થોડીક વાર માટે હાથ ઉપર હાથ રાખી અને થોડીક વાર માટે મૌન રાખીને બેસી જવું પડે. આજની તારીખે પણ એવા વિદ્વાનો ત્યાં, કારણ કે થોડોક સ્થાનનો પ્રભાવ હોય ને. પછી ત્યાંથી આગળ વધી એટલે આવે પશ્ચિમ દિશા, અને પશ્ચિમ દિશાનો વેદ એટલે કયો વેદ તો કે પશ્ચિમે સામવેદાય નમઃ, સામવેદ. અને એ સામવેદના આચાર્ય તરીકે એમણે બેસાડ્યા કોને તો કે હસ્તામલકાચાર્યને. અને એ પશ્ચિમ દિશાનો મઠ એટલે કયો મઠ તો જેને આપણે કહીએ છીએ શારદા મઠ, દ્વારિકા, એ આપણો પશ્ચિમ દિશાનો મઠ છે. અને પછી આપણે આવીએ છીએ ઉત્તર દિશામાં, અને ઉત્તર દિશાના આચાર્ય તરીકે એમણે પોતાના ચોથા શિષ્યને બેસાડ્યા જેનું નામ છે તોટકાચાર્ય. કારણ કે એ તોટકાચાર્યને એક વખત એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, તો એ પ્રશ્ન કર્યા પછી જગતગુરુ શંકરાચાર્યના વિષયમાં કંઈ એલફેલ બોલતા હશે, શિષ્ય એના વિશે કંઈ સાંભળી ન શક્યો અને પ્રશ્ન પૂછતાની સાથે જ એણે જવાબ આપવાની શરૂઆત શું કરી તો કે તોટક નામના છંદની અંદર જ બધા શ્લોકો બોલીને એને સામેવાળા વ્યક્તિને પરાસ્ત કરી દીધો. અને એટલા માટે શંકરાચાર્ય એનું નામ રાખ્યું તોટકાચાર્ય, કે આ તોટક છંદાને આટલો બધો હૈયે વસી ગયો છે, શું વાત છે, આથી તારું નામ જ તોટકાચાર્ય. પછી આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત આવી, કોઈ વ્યક્તિ આમ એકદમ મોટી વાત કરે, કપોલ કલ્પિત વાત કરે, એને આપણે ત્યાં તોટાચાર્ય કહેવામાં આવે. તોટાચાર્ય, તોટા મારવામાં નિપુણ એવો. પણ એ તોટાચાર્ય નહીં, તોટકાચાર્ય. એ તોટક નામનું એક છંદ છે. એ છંદની અંદર જવાબ આપવાના કારણે એને તોટકાચાર્ય કહેવાયા. અને એ ઉત્તર દિશાનો મઠ જેને આપણે કહીએ છીએ અથર્વવેદ, અને એને કહેવાય છે જ્યોતિર્મઠ. આવા 4 દિશાના 4 મઠ આપ્યા.
પછી આપણે પુરાણો વાંચીએ તો આપણને ખબર પડે કે એની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગની વાત આવે છે. એ દ્વાદશ જ્યોતિર્લિંગનો પણ આખો કોન્સેપ્ટ, વિષય વસ્તુ એ છે એ જગતગુરુ શંકરાચાર્યએ આપી. અને એ જગતગુરુ શંકરાચાર્ય આ તીર્થોનું મહત્વ, મંદિરોનું મહત્વ, વેદોનું મહત્વ, તે સ્થાનનું મહત્વ, જ્યોતિર્લિંગનું મહત્વ એટલા માટે વધાર્યું કે એના માધ્યમથી શું થશે તો કે એક ક્ષેત્રના વ્યક્તિ બીજા ક્ષેત્રમાં જશે, બીજા ક્ષેત્રના વ્યક્તિ પહેલા ક્ષેત્રમાં આવશે. અને આવી રીતના ભારત દેશનું એક અર્થતંત્ર પણ ચાલતું રહેશે અને એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિનો પરિચય પણ થશે. હવે આપણે જ્યાં સુધી મહારાષ્ટ્રના અંદર આવેલા 5 જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્રમાં 5 જ્યોતિર્લિંગ છે 12માંથી, એ 5 જ્યોતિર્લિંગ ફરીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ મહારાષ્ટ્રની સંસ્કૃતિ શું છે. અને 12માંથી 5 જ્યોતિર્લિંગ ત્યાં હોવાને કારણે જ એને મહારાષ્ટ્ર કહેવામાં આવે છે. બાકી તો બધું રાષ્ટ્ર છે એ કે. પણ આ જગતગુરુ શંકરાચાર્યએ ખૂબ ચિંતા કરી અને આ આપણી આખી અર્થવ્યવસ્થાને પણ ચાલુ રાખી. એક વ્યક્તિ બીજા વ્યક્તિને મળે, ભાષા ભૂષા અને ભોજન દરેક વ્યક્તિના કેવા છે એ પણ સમજતા થાય, આવા આશયથી એમણે આ આખો એક મત આપ્યો, જેને આપણે અદ્વૈતવાદના નામથી ઓળખીએ છીએ, જેને આપણે કૈવલ્યવાદના નામથી પણ ઓળખીએ છીએ. એ જગતગુરુ શંકરાચાર્ય પછી છેલ્લે એવું કહેવામાં આવે છે કે એ કાંચી પીઠ ઉપર બેઠા. આપણે ત્યાં જેટલી મઠ પરંપરા છે ને એની અંદર પણ અત્યારે ઘણા બધા વાદ વિવાદ છે, પણ એમાં છેલ્લો એક મઠ આવ્યો કે કાંચી મઠ. હવે અત્યારે કાંચી મઠના આચાર્ય પરંપરા જે છે એ બધા લોકો એવું કહે છે કે જગતગુરુ શંકરાચાર્ય પોતાના 4 શિષ્યોને આ 4 દિશાના મઠ આપી દીધા પછી પોતે જે જગ્યાએ આવીને બેઠા એ કાંચી મઠ છે અને એટલા માટે આ મઠનું મહત્વ છે, એટલે અહીંયા તો તમારે આવવું જ રહ્યું એમ કરીને દરેક વ્યક્તિને પોતાના તરફ એ ખેંચે છે. એટલે આ પરંપરા ત્યારથી ચાલુ થઈ છે. એને કેના પ્રકારે કોઈ મોટા વ્યક્તિના નામથી ખેંચવા અને પછી ખેંચ્યા પછી તેનું ખીચું નીચવી લેવું, આવી પરંપરા એ સમયની અંદર પણ ચાલતી હતી, જે અત્યારે પણ ચાલે છે. અને એ જ કાંચી પીઠ ઉપર આવ્યા પછી પણ એમને અચાનક સહસા બોધ થયો અને વળી પાછી એમણે કેરળ તરફની યાત્રા શરૂ કરી. ત્યાં આવીને જોવે છે તો માતા એમના અંતિમ અવસ્થામાં છે. પુત્રને આવેલો જાણી અત્યંત પ્રસન્ન થયા. અત્યંત પ્રસન્ન થતાની સાથે જ એનું એટલું બધું માતૃવાત્સલ્ય ખીલી ઉઠ્યું. જગતગુરુ શંકરાચાર્યને પણ ખબર પડી કે હવે મારી માતા બહુ ઝાઝા દિવસ છે નહીં. માતાને પણ ખબર હતી કે ભલે પુત્ર આવ્યો પણ હવે મારે લાંબુ રહેવાનું નથી. પણ એ સમયે શરીરમાંથી પ્રાણ છૂટે એ પહેલાં ભગવાન શંકરાચાર્યએ ભગવાન શંકરની સ્તુતિ કરી અને શંકરની સ્તુતિ કરતાની સાથે જ ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા. પ્રગટ થયા તો ભગવાન શંકરનું સ્વરૂપ જોઈ અને શંકરાચાર્યની માતા આર્યાંબા ખૂબ ભયભીત થયા કે આવું વિકરાળ સ્વરૂપ મારે મૃત્યુના સમયે જોવું પડે, મારાથી સહન નથી થતું. કારણ કે આણે તો મૃગચર્મ પહેરેલું છે ને ભસ્મ છે ને સર્પ છે ને જટા છે માથામાં, આમ એકદમ બિહામણું એનું રૂપ છે. આવા સ્વરૂપમાં હું નહીં જોઈ શકું. આંખ બંધ કરી દીધી, ગભરાઈ ગયા, ડરી ગયા. શંકરાચાર્યએ તુરંત જ ભગવાન શંકરના ચરણની અંદર પ્રણામ કરી એમને કૈલાસ તરફ જવા માટેની સંકેત આપ્યો. અને એ જ સમયે ભગવાન શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્યએ ભગવાન વિષ્ણુનું એક સ્તોત્ર રચ્યું અને ભગવાન વિષ્ણુ ત્યાં શંખચક્ર ગદા પદ્મ લઈને પ્રગટ થયા. માતા આર્યાંબાએ વિષ્ણુનું એ સ્વરૂપ જોયું, અત્યંત પ્રસન્ન થયા. હવે મારા શરીરમાંથી પ્રાણ સુખેથી જશે. આવા આશયથી મરણ સમયે માતાને ભગવાન વિષ્ણુના દર્શન કરાવી અને એના શરીરમાંથી પ્રાણ છૂટે એવી એમણે પુત્ર તરીકેની પોતાની કર્તવ્ય નિષ્ઠા બજાવી આપી, પાલન કરી આપ્યું. અને માતાના શરીરમાંથી પ્રાણ જતાની સાથે જ અંતિમ સંસ્કારનો આખો વિધિ શરૂ થયો. પણ બધા લોકો કુતૂહલવશ જોઈ રહ્યા છે. શું જોઈ રહ્યા છે? હવે આ શું કરે છે જોઈએ. સંન્યસ્ત છે. સંન્યસ્ત કોઈ દિવસ અગ્નિને અડી ન શકે. તો આ માતાને અગ્નિ સંસ્કાર આપવા માટે અગ્નિને અડે છે કે નહીં જોઈએ. અને જેવા કારણ કે વચન આપ્યું હતું ને, માતાને વચન આપ્યું હતું. અને ભૂમે ગરીયસી માતા સ્વર્ગાદુચ્ચ નર પિતા જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આ તો સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે. જે કંઈ મારી અવસ્થા આવવાની હોય ભલે આવી જાય, પણ માતાને અગ્નિ સંસ્કાર આપ્યા. અને અગ્નિ સંસ્કાર આપવા જેવા તૈયાર થયા, બધા લોકોએ પાછો વિરોધ શરૂ કર્યો. પણ એ બધા વિરોધની વચ્ચે પણ એમણે એવી સ્થિતિ લાવી બતાવી કે અગ્નિનો સ્પર્શ એમણે કર્યો પણ કહેવાય અને ન પણ કર્યો કહેવાય. આવી પરિસ્થિતિમાં એમણે માતાના અગ્નિ સંસ્કાર કર્યા અને પુત્ર ધર્મનું પાલન કરી અંતિમ સંસ્કાર આપી અને પછી એવું કહેવાય છે કે જગતગુરુ શંકરાચાર્ય કૈલાસ પર્વત તરફ નીકળી ગયા છે. ભગવાન શંકરાચાર્યએ પોતાની અંતિમ યાત્રા કૈલાસ પર્વત તરફ કરી અને ત્યાં જતી વખતે પોતાના 4 શિષ્યોને કહ્યું કે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર, યજ્ઞ યાગાદી, કર્મકાંડ આ બધું જ વિસ્તૃત માત્રામાં જગતની અંદર પ્રસૃત થાય, ફેલાતું થાય અને અલગ અલગ ગ્રંથો ઉપર પણ તમે તમારા સામર્થ્ય પ્રમાણે ભાષ્ય ગ્રંથો, સ્તોત્ર ગ્રંથો રચતા રહો. આપણે ત્યાં જગતગુરુ શંકરાચાર્યના નામે ઘણા બધા સ્તોત્ર છે.
ઘણા બધા સ્તોત્ર છે. એમાંથી એક સ્તોત્ર એવું છે કે જેનું આપણે નામ સાંભળ્યું છે, ભજ ગોવિંદમ. સંસ્કૃતમાં એક શબ્દ છે ત્રિપાક્ષિકી વિદ્યા. માણસની પાસે કોઈ પણ વિદ્યા હોય ને, એ વિદ્યાનું જ્યાં સુધી આવર્તન ન કરવામાં આવે તો એ ક્યાં સુધી રહે, તો કે એ વધુમાં વધુ ત્રિપાક્ષિકી, 3 પક્ષ સુધી રહે. 3 પક્ષ એટલે 45 દિવસ થયા. એ 45 દિવસ સુધી વિદ્યા રહે. 45 દિવસ સુધી જો તમે એ વિદ્યાને યાદ ન કરો તો એ વિદ્યાનો લોપ થઈ જાય. તો જગતગુરુ શંકરાચાર્ય પેલા કાશીના બધા વિદ્વાનોને એ સમયે ત્યાં સમજાવ્યું હતું કે તમે આ બધું જે ડુકરું કરણે કરો છો, આ બધી તમારી ત્રિપાક્ષિક વિદ્યા છે. એના કરતાં ભજ ગોવિંદમ કરો. એટલે જગતગુરુ શંકરાચાર્યના પૃથ્વી ઉપર આવવાના કારણે ભારતીય સનાતન સંસ્કૃતિમાં એમના દ્વારા રચેલા ઘણા બધા એવા સ્તોત્ર છે કે જે અત્યારે જનમાનસની અંદર ખૂબ સારી રીતે રમતા થયા છે, ખૂબ સારી રીતે ગવાતા થયા છે. અને આનું કારણ શું છે, તો કે અત્યંત કરુણામૂર્તિ બની અત્યંત અનુભૂતિ સાથે એમણે આ બધા સ્તોત્રનો પ્રાદુર્ભાવ કર્યો છે, સ્તોત્રને જન્મ આપ્યો છે. અને એટલા માટે થઈ અને આ સ્તોત્ર આટલા બધા હૃદયસ્પર્શી બન્યા છે. હવે આટલી વાત સાંભળ્યા પછી આપણે આવવાનું થાય છે નિર્વાણ ષટકમ ઉપર. હવે તમે કહેશો કે કાલો યયમ નિરવધિ વિપુલાચ પૃથ્વી, સમય તો પૂર્ણ થયો. તો હું તો આપને કહી દઈશ કે ભાઈ આજ તો એકાદશી છે, જાગરણ હોય 12 વાગ્યા સુધી, તો આપણે ખેંચવાનું તો થાય છે. પણ છતાંય તે હું તમારી નીંદ પણ નહીં ખેંચું અને તમારી પથારી પણ નહીં ખેંચું. પણ સ્તોત્રની અંદર એક વખત આપણો પ્રવેશ થઈ જાય એટલી વાત પૂરતી વાત કરી અને પછી આપણે પૂર્ણ કરીએ છીએ. આપણે જે સ્તોત્રના શરણે બેઠા છીએ એ માત્ર ને માત્ર કસ્ત્વમ, તું કોણ છે. ભજ ગોવિંદમની અંદર પણ એક શ્લોક આવે છે, કસ્ત્વમ કોહમ કુતાયાત કામે જનની કોમે તાત ઇતિ પરિભાવય સર્વમસારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ સ્વપ્નમ ત્યક્ત્વા વિશ્વ વિચારમ. આવો ત્યાં શ્લોક ભજ ગોવિંદમ કર્યું છે. તો એના જવાબના રૂપે આ જે સ્તોત્ર મૂકે છે. હવે આપણે જે સ્તોત્રના શરણે જઈ રહ્યા છીએ એ સ્તોત્રની અંદર 6 શ્લોક છે. એ સ્તોત્રની અંદર જે છંદની રચના કરવામાં આવી છે, જે છંદથી એ સ્તોત્ર બનાવવામાં આવ્યું છે, એ છંદનું નામ છે ભુજંગ પ્રયાતમ. યાદ રાખજો, ભુજંગ પ્રયાત નામનું છંદ છે. અને જગતગુરુ શંકરાચાર્યએ આ સ્તોત્રની અંદર ભુજંગ પ્રયાત નામનું છંદ એટલા માટે લીધું, એ ચિંતન કરતા કરતા, આત્મમંથન કરતા કરતા, મહાપુરુષોનું સેવન કરતા કરતા એવું કેટલુંક જાગે, આપણને પ્રગટ થાય કે ભુજંગ પ્રયાતમમાં ભુજંગ શબ્દનો અર્થ થાય છે સર્પ. અને આપણે ત્યાં મૃત્યુને એક કાળ સર્પ કીધો છે. એ કાળ સર્પ છે. જો પરીક્ષિતને પણ મારવા માટે છેલ્લે તક્ષક આવે છે ને, એટલે કાલો જગત ભક્ષક. જે કાળ છે એ તક્ષક છે, એ સર્પ છે, એ ભુજંગ છે. તો એ ભુજંગનો સ્પર્શ, એ કાળનો સ્પર્શ, એ ભુજંગનો દંશ તમને મને પ્રાપ્ત થાય એ પેલા પ્રયાતમ, એ પેલા આપણે નીકળી જઈએ, જેવી રીતના પરીક્ષિત નીકળી ગયા. 7મા દિવસની સુખદેવજી પાસેથી કથા સાંભળ્યા પછી એના શરીરમાંથી પ્રાણ નીકળવાની પૂર્ણ તૈયારી છે. હવે એને મરણનો ભય નથી રાજા પરીક્ષિતને. માત્ર ને માત્ર એક ઋષિના વચનનું પાલન કરવા માટે થઈને એમણે પોતાના પ્રાણ રોકી રાખ્યા છે. અને શ્રી સુખદેવજી ત્યાંથી પ્રસ્થાન કરી દે છે. તક્ષક આવે છે, ઋષિ વચનનું પાલન કરવા માટે એ માત્ર હળવેકથી સ્પર્શ કરે છે, પરીક્ષિતના પંડમાંથી પ્રાણ નીકળી જાય છે. એવી રીતના તમારા અને મારા શરીરમાંથી પણ એ પ્રાણ પંખીડું ઉડવાનું છે, ભુજંગ પ્રયાતમ થવાનું છે. પણ અહીંયા જગતગુરુ શંકરાચાર્યએ ભુજંગ પ્રયાતમ શા માટે લીધું, એની એક નાની એવી વિચાર કણિકા અથવા તો એનું આત્મમંથન આપણી પાસે મૂકવું, કારણ કે મને ગમશે. ભુજંગ પ્રયાત નામનું છંદ કોને કહેવાય? વિદ્યાર્થી પણ અહીંયા બેઠા છે એટલા માટે કહું. એનું લક્ષણ આપ્યું છે આપણે ત્યાં. એ છંદનું લક્ષણ શું છે? તો કે ભુજંગ પ્રયાતમ ચતુર્ભીર યકારૈ. 4 યગણ જેની અંદર હોય એને ભુજંગ પ્રયાતમ કહેવાય. હવે છંદશાસ્ત્રનું એક સૂત્ર છે, યમા તારા જભાન સલગા. તો યગણ કોને કહેવાય? તો કે ય માતા, લઘુ, ગુરુ, ગુરુ. આ 3 અક્ષર ભેગા થાય એટલે એને યગણ કહેવાય. આ 3 અક્ષર ભેગા થાય એને યગણ કહેવાય. એવા 4 યગણ ભેગા થાય એટલે ભુજંગ પ્રયાત નામનું છંદ બને. તો એવા 4 યગણ એક ચરણમાં હોય, એવી રીતના 4 ચરણની અંદર હોય એટલે એ યગણ વાળો, 4 યગણ વાળો, ભુજંગ પ્રયાત વાળો એક શ્લોક થયો ગણાય. હવે આપણને અહીંયા પ્રશ્ન થાય, અથવા તો થવો જોઈએ, જે મને થયો ચિંતન કરતા કરતા. શું પ્રશ્ન થયો? તો કે એ 4 યગણ શું છે? જગતગુરુ શંકરાચાર્ય કોઈ છંદની અંદર રચતા હોય અને એ છંદની અંદર આ વાત લીધી હોય તો એ કંઈ એમણે એમનામ ના લીધી હોય. એ 4 યગણ શું? એ 4 ય શું? એ 4 ય આપની પાસે હવે હું મૂકું છું. એ 4
યની અંદર સૌથી પહેલો જે ય છે એ છે યજ્ઞ. એ યનો અર્થ થાય છે યજ્ઞ. હવે એ યજ્ઞની વાત કરીએ એટલે વળી પાછો આપણે એક વખત ભગવદ્ ગીતામાં જવું પડે, કારણ કે અહીંયા ઘણા બધા યજ્ઞની વાત કરી છે. દ્રવ્ય યજ્ઞાસ, તપો યજ્ઞ, યોગ યજ્ઞાસ, તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતય સંશિત વ્રતઃ. અત્યારે તમે હું જે કરી રહ્યા છીએ એ પણ એક યજ્ઞ છે, જેને જ્ઞાન યજ્ઞ કહેવાય. એવી રીતના એક દ્રવ્ય યજ્ઞ પણ હોય. સાક્ષાત ભગવાન અગ્નિનારાયણને આહુતિ આપતા હોય તો એ પણ યજ્ઞ હોય. એટલે અહીંયા યજ્ઞ શબ્દ કહેતાની સાથે જ એક કુંડ હોવો જોઈએ, અગ્નિ પ્રગટેલો હોવો જોઈએ, જવતલ ઘી અને કાષ્ટ અંદર હોમાવા જોઈએ, એવો કોઈ મગજમાં ભાવ લાવવાની જરૂર નથી. પણ યજ્ઞ કહીએ એટલે આ તમામ પ્રકારના યજ્ઞમાંથી કોઈ પણ યજ્ઞ આવે. અને યા તો પછી છેલ્લે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, જપ કરતા હોય તો એ પણ એક યજ્ઞ છે. તો એ ચાર યજ્ઞની અંદર સૌથી પહેલો જે ય છે એ છે યજ્ઞ. બીજો જે ય છે યજ્ઞનો બીજો યજ્ઞનો બીજો ય જે છે એ છે યોગ. કયો છે યોગ. હવે અહીંયા યોગ શબ્દ કહેતાની સાથે પણ આપણા મગજમાં 3 ભાવ આવવા જોઈએ. કયા 3 ભાવ? તો કે એક તો યોગાસન, બીજું યોગ નિદ્રા અને ત્રીજું યોગદાન. શું તમારું યોગદાન? તો કે ભાઈ ઓલા ભાઈ તો અહીંયા હવે પ્રત્યક્ષ નથી રહ્યા, પણ આ સુંદર મજાનું અહીંયા જો મેં ગોઠવી દીધું ને, આ જ્ઞાન સત્રમાં આટલું મારું યોગદાન. તો એ આ યજ્ઞનો બીજો યજ્ઞ થયો, બીજો ય થયો, એમ કે છે બીજો યજ્ઞ થયો. પછી એક થયો યજ્ઞ, બીજો થયો યોગ. ત્યાર પછી ચતુર્ભીરી યકારહી, 4 યજ્ઞ ભેગા થાય તો ભુજંગ પ્રયાતમ બને, એમ કીધું ને. એટલે હવે આપણે ત્યાં ત્રીજો ય આવે છે, જેને આપણે કહીએ છીએ યુગ ધર્મ. યુગ ધર્મ, યુગ પ્રમાણેનો ધર્મ. જે સમયે જે ચાલતું હોય એ યુગ પ્રમાણેના જે ધર્મ હોય એ ધર્મનું તમારે અનુસરણ કરવાનું થાય. અને ચોથો અને અંતિમ જે ય છે એ યનો અર્થ થાય છે યાત્રા. એ પછી તમે યજ્ઞના માધ્યમથી પરમ તત્વની યાત્રા કરો, એ પછી તમે યોગ નિદ્રા અથવા તો યોગાસન અથવા તો યોગદાનના માધ્યમથી તમે પરમ તત્વની યાત્રા કરો, યા તો તમે યાત્રા કરી અને પરમ તત્વની યાત્રા કરો. પણ આ બધું જ તમે યુગ ધર્મને કેન્દ્રમાં રાખીને કરો. અને છેલ્લો 5મો ય, જે એક 4 યની સાથે એક 5મો ફ્રી, એટલે વિના મૂલ્ય આપવામાં આવે છે, અને એ યનું નામ છે યથાશક્તિ. આ બધું તમે યથાશક્તિ કરો. યજ્ઞ પણ તમે યથાશક્તિ કરો, યોગ પણ તમે યથાશક્તિ કરો, યાત્રા પણ તમે યથાશક્તિ કરો, અને તમે યુગ ધર્મનું પાલન પણ યથાશક્તિ કરો. જેવી પરમાત્માએ શક્તિ આપી હોય એવી ભક્તિ કરીએ તો એ કામનું. પછી દેણું કરી કોઈની પાસેથી 5,000 10,000 રૂપિયા ઉછીતા લઈને યાત્રા કરવા જઈએ તો એ યાત્રા, એ તીર્થ યાત્રા કરવા ગયા હોય, તીર્થના જે દેવતા હોય ને એ પુણ્ય ન આપે, એ ધોકા આપે. તું આવી રીતના પારકા પૈસે પેલું કરસ, ગુજરાતીમાં કહેવત છે ભાઈ, પારકા ઘરે રાંદલમાં તેડવાના હોય ને તો 2 લોટા વધારે તેડે. એમ નહીં, હું હાલો ને તમારી ટિકિટ હું આપી દઈશ. તો કહેતો તો આપણે આજુબાજુના એ જે જગ્યાએ જઈએ છીએ ને ત્યાંથી આજુબાજુના જેટલા વિસ્તારો એ ફરવાના થાય છે. કે કેમ? ઓલો ભાઈ ટિકિટ આપે છે એટલે તને બધા એવા વિસ્તારો તને હોઈ જા. પણ આ બધું આપણે કરીએ. શું બધું આપણે કરીએ? તો કે યજ્ઞ પણ કરીએ, યોગ પણ કરીએ, યાત્રા પણ કરીએ, યુગ ધર્મનું પાલન પણ કરીએ, પણ બધું યથાશક્તિ કરીએ. તો આ આપની પાસે જગતગુરુ શંકરાચાર્યના માધ્યમથી ભુજંગ પ્રયાત છંદની અંદર રચાયેલા આ નિર્વાણ ષટકમમાં આપણે જે જવાનું છે, એ નિર્વાણ ષટકમની અંદર 4 યજ્ઞ જે રહેલા છે એ યજ્ઞની વાત, જગતગુરુ શંકરાચાર્યના ટૂંકા પરિચયની વાત, 4 મઠની વાત, 4 વેદની વાત, 4 મહાવાક્યની વાત, 4 શિષ્યોની વાત, એ બધી જ વાત આપની પાસે મેં યથાશક્તિ મૂકી છે. એ યથાશક્તિ આપની પાસે મૂકી આપ સૌએ શાંતિથી સાંભળીએ એ માટે આપના પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરી અને ધન્યતા અનુભવતા આપ સૌના અંતઃકરણમાં બિરાજતા પરમાત્માને કોટી કોટી પ્રણામ કરી પૂર્ણતા મંત્ર સાથે આપણે આ જ્ઞાન સત્રને ભગવાન શંકરાચાર્યના ચરણમાં અને ભગવાન શંકરના ચરણમાં અર્પણ કરીએ. કારણ કે શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. વારે વારે આપણે એને પ્રણામ કરીએ. એટલે અહીંયા શંકરમ શંકરાચાર્ય એટલે 2 કીધું. એક ભગવાન શંકર કૈલાસ ઉપર રહેવાવાળા, અને બીજા ભગવાન શંકર એટલે કેરળની પાસે કાલડીમાં પ્રગટ થયેલા એ શંકરાચાર્ય. એ બંનેને હું પ્રણામ કરું છું. આવી રીતના એ ગુરુ પરંપરાને પ્રણામ કરતાં કરતાં પૂર્ણતા મંત્ર સાથે આપણે આ જ્ઞાન સત્ર ગુરુના અને શિવના ચરણની અંદર અર્પણ કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત
मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः।